આજનું જનરેશન જેન ઝી જેને કહીએ છીએ, તો એ રીલ્સથી બિયોન્ડ કંઈ કરી જ નહીં શકે. દેટ્સ નોટ ધ રાઇટ વ્યૂ. કારણ કે તમે એમને રીલ્સ પર જોવો છો, પણ એમની રિયલ લાઈફમાં તો ઘણું બધું કરી રહ્યા છે જે તમને નથી ખબર. સો એક જ પેલું કહેવાય ને કે એક જ લેન્સથી બધાને જોવા પણ બહુ જ ખોટી વસ્તુ છે. અને ચેન્જ સ્વીકારો છે ને લોકોને અઘરો પડતો હોય છે. એટલે એ કદાચ બોલવામાં થોડા ડિફરન્ટ હોય, બિહેવિયરમાં થોડા ડિફરન્ટ હોય, એટલે આપણને કદાચ ગળે ના ઉતરે એમની વાતો, તો એવું લાગે કે નો દે આર નોટ ઓન ધ રાઇટ ટ્રેક. વેરી ટ્રુ. હું તો અંગત રીતે હું માનું જ છું. મારા માતા પિતાએ પ્રેમ લગ્ન કર્યા એટલા માટે નહીં, પણ એમણે મારો જે ઉછેર કર્યો ઘરે ભણાવીને, એમાં એક વસ્તુ કાયમ માટે મારા મમ્મી એમ કહેતા કે ભૂલો કરવાની સ્વતંત્રતાનું નામ જ સ્વતંત્રતા છે. બધું ડાયું ડાયું હોય, બધું આદર્શ હોય, બધું સરસ ચાલતું હોય, અને તમે એમ કહો કે અમે ફ્રીડમ આપીએ છીએ, ફ્રીડમ નથી. ફ્રીડમ તો એ છે કે તમને નથી ગમતું એવું થાય છે, વ્યક્તિ ભૂલ કરે છે તમારી સ્વતંત્રતાને કારણે, છતાંય તમે એને સ્વતંત્રતા છીનવી નથી લેતા. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. વિશે મેં વાંચેલું ખરું કે એણે જે રીતે પોતાની જાતને ડેવલપ કરી છે, સેલ્ફ મેડ પર્સનાલિટી આપણે ત્યાં કહેવાય. હું ગુજરાતીમાં કહું એના માટે તો એક જ શબ્દ કાફી છે, સ્વયં સિદ્ધા. પોતાની જાતે જ સિદ્ધિ સુધી જવું બહુ મહેનત કરીને, અને બહુ સારી વાચક પણ છે. તો નેચરલી એના કુટુંબમાં છે સાહિત્યનો, વાંચનનો, પુસ્તકોનો પ્રેમ, એટલે ગળથુથીમાંથી લઈને જ આવી હોય. અને ખૂબ સરસ રીતે હવે એણે એક નવું અભિયાન શરૂ કર્યું છે, જે તમે એની એન્ટ્રી પહેલાં જોયું, પર્વતનું ટ્રેલર. અમે છેલ્લે પણ પાછા બતાવશું હજી એ ટ્રેલર, એટલે કદાચ કોઈ પાછળથી જોઈન કર્યું હોય તો એને અફસોસ ન થાય. તો એ પર્વત નામનું એનું એક ફિલ્મ આવી રહ્યું છે, જેમાં એ લીડ અભિનેત્રી તરીકે છે. થોડીક વાતો તો એ કરશે એની ફિલ્મની. એમાં બહુ મને ગમતા વ્યક્તિ, ગુજરાતી સિનેમાને જ નહીં, આખા ગુજરાતમાં સજ્જન માણસોને મારે યાદી કરવી હોય તો જેવા યાદીમાં ટોપ 10માં જેનું નામ આવે એવા હિતુ કનોડિયા, એ પણ પર્વતની અંદર છે. એમને મોનાબેનને બોલાવ્યા તો આખી લવ સ્ટોરીનો જૂનો એપિસોડ થઈ જાય એવું દાંપત્ય છે બંને જણાનું. તો એ હિતુભાઈ અને સપનાનું પિક્ચર આવી રહ્યું છે. સપનાને તો અમે ખાલી જસ્ટ એઝ અ ફ્રેન્ડલી મેનરમાં પૂછ્યું કે ભાઈ એક જ પુરુષ આવીને આમ વાત કરી રાખે વેલેન્ટાઇન ઉપર, તમે બધાને ખબર પડી જાય કે આમ જ તમને કોઈ મળતું નહીં હોય, કે તમે વાત કરવા કોઈને ભેગા નથી લઈ આવતા. એટલે પછી મેં સપનાને મેસેજ કર્યો. તો સપનાએ બહુ જ ઘણી વ્યસ્તતા વચ્ચે એ ફ્લાઇટની અંદર હતી, મેં મેસેજ કર્યો ત્યારે રાતના 1 વાગે અમારે વાત થઈ, અને એને તરત આ પાડી. અને એટલું બધું મને પોતાને એક લેખક તરીકે મજા પડે એવી વાત કરી કે મને કહે કે તમને ખબર નથી, પણ તમે જે લખતા હો ને એમાં કયા એનેક્ડોટ તમે ભૂલી ગયા હો તો હું યાદ કરીને તમને કહીશ કે તમારા આ આર્ટિકલમાં આ પ્રસંગ હતો, આ આર્ટિકલમાં આ વાત હતી. હું તો ત્યારથી તમને વાંચું છું. તો બસ આવા જ પ્રેમને કારણે આપણે બધા જીવતા હોઈએ છીએ કે પોતપોતાની કદર થાય, એપ્રિસિએશન થાય, કંઈક નોંધ લેવાય, એ જ બધાની ભાવના અને ઝંખના હોય છે. જે મિત્રો એ સેલ્ફી પડાવવા માટે આવ્યા, મેં રિક્વેસ્ટ કરી પૂરું થાય એટલે આપણે પડાવશું, એની એ ઝંખના તો એ જ હોય કે આપણે પ્રેમની ક્ષણ કેદ કરી લઈએ આપણા મોબાઈલમાં. તો હવે જ્યારે પૂરું કરશું 1 કલાકમાં, તમારે પણ કંઈ પૂછવું હોય તો પૂછશું. અમે બહુ જાજી વાતો નહીં કરીએ. સપનાને થોડી જે વાત કરવી હોય એ કહેશે પોતાના તરફથી, પ્રેમ વિશે, પર્વત વિશે, અને પછી 1-2 સવાલ એ મને પૂછશે, 1-2 સવાલ હું એને પૂછીશ, અને આપણે ઓપન ફોરમ ડિસ્કશન કરવાનું છે. મેં લખ્યું જ છે કે સવાલ જવાબ કરશું. તો તમારામાંથી કોઈના સવાલ હશે તો પણ લેશું. અમારા વોલન્ટિયર મિત્રો હાજર જ છે. કલા સ્મૃતિની બહુ યુવાન ટીમ છે, બહુ સરસ મજાના અમારા મિત્રો મહેનત કરી રહ્યા છે. આનંદભાઈ છે, ધ્રુવી છે, ઘણા બધા મિત્રો છે એક સાથે. કેટલા બધા મિત્રો તમે જોશો, બધા કાળા માથાના માનવીઓ છે. બધાને પ્રેમની વાતો કરવામાં નહીં, સાંભળવામાં નહીં, પ્રેમ જ કરવામાં સીધો રસ પડે એ ઉંમરના છે. તો એ બધા મિત્રોનો પણ આભાર માની લઉં કે એમણે બહુ ટૂંકા ગાળામાં સરસ સજાવટ કરી દીધી, સરસ કાર્યક્રમ કરી દીધો. થેન્ક યુ ઓલ એન્ડ ઓવર ટુ યુ સપના. થેન્ક યુ સો મચ જયભાઈ. પહેલાં તો મને એ કહો કે અહીંયા બેઠેલા કેટલા લોકો કપલ્સ છે? વાવ. અને તમે સરસ મજાનો વેલેન્ટાઇન્સ ડે પર વાત કરવા આવ્યા છો તો ઇટ્સ ગુડ. અને જે સિંગલ્સ છે એમના માટે ઓલ ધ વેરી બેસ્ટ. નેક્સ્ટ યર આઈ હોપ કે તમારું કંઈક સેટિંગ થઈ જાય. સો જયભાઈ, આઈ થિંક
આ છે ને ઇન્ડિયાનો બિગેસ્ટ ક્વેશ્ચન છે ને ત્યાંથી જ હું શરૂઆત કરું તમારી સાથે વાત કરવાની કે બોલિવૂડમાં સલમાન ખાન છે કે જેના માટે એક વસ્તુ પૂછવામાં આવે છે કે ભાઈ હી ઇઝ ધ મોસ્ટ એલિજિબલ બેચલર. સલમાન ભાઈનું શું થશે આગળ? એમ આપણા પાસે જયભાઈ છે. જયભાઈ તમારું શું થશે આગળ? આ સવાલમાં તો મને ઓલો ગબ્બરસિંહ વાળો ટોન દેખાય છે કે તેરા ક્યાં હોગા રે કાલિયા. આ સવાલમાં એવું છે કે જો સિંગલ લોકો છે ને સપના, પછી કોઈ કારણથી સિંગલ રહ્યા હોય, કોઈ સિંગલ થઈ ગયા હોય અને કોઈકને સિંગલ રહેવું પડ્યું હોય, વોટ એવર, તો સિંગલ લોકો રતન તાતા બની જાય છે, સિંગલ લોકો અબ્દુલ કલામ બની જાય છે, સિંગલ લોકો અટલ બિહારી વાજપેયી બની જાય છે, સિંગલ લોકો નરેન્દ્ર મોદી બની જાય છે, સિંગલ લોકો રાહુલ ગાંધી બની જાય છે. વિરોધ પક્ષના નેતા સિંગલ જ છે, યાદ રાખજો. અને પ્રાઇમ મિનિસ્ટર ને વિરોધ પક્ષના નેતા હજી જે સરકાર નથી બનાવી છે કે બંગાળમાં જે મુખ્યમંત્રી છે, જે અડીખમ બેઠા છે છેલ્લા 15 વર્ષથી, એ મમતાબેન પણ સિંગલ જ છે. એટલે સિંગલ લોકોનો જમાનો છે આજકાલ. સપના એમ કીધું કે આ ગર્વ છે, અત્યારે માઇક બંધ હતું, પણ આ ગર્વ છે એટલે અમારું શું થશે એની બહુ ચિંતા નથી, પણ સિંગલ લોકો ભેગા થઈને દુનિયાનું શું કરશે એ ચિંતા છે. એ ચિંતા કરવા જેવી છે. અક્ષય કુમારે એકવાર સલમાન ખાનને બિગ બોસમાં કંઈક અક્ષય કુમારને બોલાવ્યો હતો કોઈ પેલા સરપ્રાઇઝ એન્ટ્રીમાં, અને એમાં સલમાન ખાનને અક્ષય કુમારે કીધું કે ભાઈ ખાસી લોકપ્રિયતા છે અને શરીરે સરસ જમાવ્યું છે અને ગર્લફ્રેન્ડનો સ્કોર પણ સારો એવો છે, એવું બધું અક્ષય કુમારે મજાકમાં સલમાનને કીધું. પણ એ કે એક અફસોસ છે કે અમે અમારા છોકરાઓને ખભે રમાડીને ખોળામાં રમાડીને મોટા થતા જોયા છે, તારામાં આ નહીં આવે. આવું સલમાનને અક્ષયે કીધું હતું. એટલે સિંગલ લોકોને એ ગુમાવવાનું આવે કે મારે તો ઠીક છે, હમણાં એક ભત્રીજી રમે જ છે મારા ખોળામાં, હું એના ફોટા મૂકતો હોઉં છું. હમણાં જ હજી એણે એન્ટ્રી કરી છે આ દુનિયામાં, હજી 11 મહિનાની થઈ, 28મી ફેબ્રુઆરીએ 1 વર્ષથી થશે. તો બચ્ચાઓને રમાડીએ ત્યારે પણ આપણે એની ઉંમરના થઈ જતા હોઈએ, ત્યારે એક જુદી મજા છે. તો આ વાત છે, પણ જવાબ આપણો બહુ સિમ્પલ છે. કોઈ પણ વેલેન્ટાઇન્સ ડે ઉપર પૂછો, ઊંઘમાંથી ઉઠાડીને પૂછો, જાગતા હો ત્યારે પૂછો કે કેમ તમે લગ્ન નથી કરતા, તો મળી તે યસ. હવે ટર્ન બાય ટર્ન જ વાત કરીએ ને આપણે. ટર્ન બાય ટર્ન મારે પણ એક સવાલ પૂછવાનો છે કે હાઉ ડીડ યુ ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ? એક વ્યક્તિ, એક સમયે મેં એક સ્ટોરી જોયેલી કે ભાઈ એવું કહેવાતું કે ભાઈ સપના છે એ તો બહુ વેઇટમાં જઈ વસાવડાની કમ્પેરિઝનની અંદર આવી જાય એટલી છે. તમારું વચ્ચે નાખો છો, યુ આર વેરી. એટલે પહેલાનો જઈ વસાવડે એમ રાખીએ આપણે, આ ટકાવી નહીં રાખવું છે ને જી આજ વેઇટ ઉપર. એટલા માટે ત્યાંથી યુ ટુક એ ચેલેન્જ અને યુ બીકમ એ સુપરસ્ટાર ઇન એ ફિલ્ડ ઓફ ફિટનેસ. આજે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરના જમાના છે, પણ યુ સ્ટાર્ટેડ ઇન્ફ્લુએન્સિંગ પીપલ ઇન અ પોઝિટિવ વે બિફોર ઇન્સ્ટાગ્રામ અરાઇવ્ડ ઇન પબ્લિક લાઈફ. તો એ યાત્રામાંથી આ અચાનક હિરોઈન વાળો કૂદકો ક્યાંથી આવ્યો? લોકો આ કૂદકા 18 વર્ષે મારતા હોય છે, તો હવે કેમ મારવાનું શરૂ કર્યું? સી વેન આઈ સ્ટાર્ટેડ માય કરિયર ઇન ફિટનેસ, તો મારું કોઈ જ પ્લાનિંગ નહોતું કે હું ફિટનેસ ફિલ્ડમાં આવીશ. આઈ વોઝ ઓવરવેટ, વજન ઉતાર્યું, એન્ડ આઈ જસ્ટ પુટ માય સ્ટોરી ઓન યુટ્યુબ. એના લીધે લોકોને ઇન્સ્પિરેશન મળે. દેટ વોઝ ઓનલી માય ગોલ. હું એમાં આગળ વધીશ, ફેમસ થઈશ, આવું બધું તો સપનામાં પણ વિચાર નહોતો. અને મેં જે પણ અત્યાર સુધી કર્યું છે બધું ઇમ્પ્રોમ્પ્ટુ જ ડિસિઝન્સ લીધા છે, કોઈ એવું પ્લાનિંગ. ઇનફેક્ટ વેન આઈ વોઝ ડુઈંગ MBA, આઈ વોઝ ઓનલી પર્સન હુ ઓપ્ટેડ આઉટ ઓફ પ્લેસમેન્ટ. સો દેન આઈ લોસ્ટ વેટ, ગોટ ફેમસ. ફિટનેસ કરિયરમાં જ આગળ વધવું હતું અને દેન ઇટ ઓલ ગોટ વેરી મોનોટોનસ. તો થયું કે આઈ એમ અ પર્સન હુ વોન્ટ્સ ચેલેન્જીસ. તો થયું કે ક્યાંક એકો શીખવો પડે એવું કંઈક કરું. એન્ડ દેટ્સ વેન આઈ સ્ટાર્ટેડ માય કરિયર ઇન મૂવીઝ. અને આ સારી વાત છે કે ગુજરાતી ફિલ્મો નવી નવી આવી રહી છે. હું ને અભિલાષભાઈની કાયમ એક અમારા બંનેની કોમન ફરિયાદ છે કે ભાઈ ગુજરાતી ફિલ્મો પાસે સર્જકો છે, પ્રેક્ષકો એટલા સર્જકોના પ્રમાણમાં ઘટે છે. એટલે આપણે બધાએ પ્રેક્ષક થવાનું છે. ગુજરાતી ફિલ્મોમાં સારા લવ સોંગ આવે છે, બાય ધ વે, મારે એ તો ખાસ કહેવું પડશે. હિન્દી ફિલ્મોમાં જે મેલોડી ગાયબ થઈ ગઈ છે ને, એ ગુજરાતી ફિલ્મોમાં હજી ટકી રહી છે. એ સચિન જીગરનું હોય, કેદાર ભાર્ગવનું સંગીત હોય, મેહુલ સુરતીનું હોય, સંગીતકારો આપણી પાસે વૈવિધ્યપૂર્ણ, પાર્થ ઠક્કર, અલગ અલગ છે, પણ બધા લોકો સરસ મેલોડિયસ સોંગ્સ બનાવે છે. એટલે ગુજરાતી ફિલ્મોમાં પ્રેમનું તત્વ ટકી રહ્યું છે, લાગણીનું તત્વ ટકી રહ્યું છે.
એટલે એ વાત એક સમજવા જેવી છે. પણ બિસાઇડ્સ ધેટ સપના, મારે એક બીજી વાત એ કરવી છે કે અત્યારે બધા જ લોકોને અત્યારની સ્ત્રીઓ, અત્યારની છોકરીઓ ઉપર શિખામણો આપવાની એક શોખ હોય છે. 90% લોકો જે મળો, હું જોતો હોઉં છું કે ભાઈ છોકરીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ, છોકરીઓએ કેવું શું જોવું જોઈએ, શું ખાવું જોઈએ, કેમ જીવવું જોઈએ, કોની સાથે ફરવું જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ. હવે મારા જેવો પુરુષ તો વકીલ થઈને બેઠો હોય છે કે આવું ન કરાય, બધાને પોતપોતાની પાંખો છે, નાખો છે, એને ઉડાન તો ભરવા દો. કદાચ ભૂલ કરશે તો એની ભૂલ એ શીખશે, તમારી ભાષણથી નહીં શીખે. ભૂલ કરેલો માણસ એની ઠોકરથી જેટલું શીખે છે ને એટલું ઠપકાથી નથી શીખતો. એને ઠોકર લાગવા દો તો ઠપકા કરતાં વધારે અસર લાગશે. આ મારી થિયરી છે. સો વોટ ડુ યુ નો, અત્યારની આ યંગ જે જનરેશન આવી રહી છે, અને ખાસ કરીને એસ્પેશિયલી ફિમેલ, યંગ ફિમેલ જનરેશન, ટીનેજર્સની, બધા એમ કહે છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ રીલ સિવાય તો કંઈ બીજું કરી શકે એમ જ નથી, અને ઇન્સ્ટાગ્રામ રીલમાં પણ કંઈ જાજુ કરી શકે એમ નથી. આવી એક સોસાયટીની કોમેન્ટ છે. વોટ ડુ યુ થિંક એઝ એ વુમન આઇકોન? બહુ જ સરસ ક્વેશ્ચન છે અજયભાઈ, અને આઈ થિંક આ ક્વેશ્ચનના આન્સરમાં જ અમે આ મૂવી પર્વત બનાવ્યું છે. પર્વત ઓલ્ધો ઇઝ અ ફાધર ડોટર સ્ટોરી, પણ આ મૂવીની દરેક ફિમેલ કેરેક્ટર્સ છે, દે આર ઓલ વેરી સ્ટ્રોંગ. અને આપે જે કીધું ને કે એણે શું પહેરવું, શું નહીં, કોના સાથે બહાર જવું, કોના સાથે નહીં, આ તો મારા મૂવીનો ડાયલોગ છે. અને એક્ઝેક્ટલી અમે આ જ એડ્રેસ કરીએ છીએ. આઈ થિંક દેટ્સ વાય ધીસ ઇઝ આ મૂવીથી હું ડેબ્યુ કરી રહી છું, કારણ કે એની સ્ક્રિપ્ટ મેં વાંચી તો આ જ બધા જે ઇસ્યુઝ તમે બોલ્યા ને એ જ અમે એડ્રેસ કરી રહ્યા છીએ કે સ્ત્રીઓએ દે આર નોટ અ સેકન્ડરી સિટીઝન. અને ગુજરાતી મૂવીઝમાં જોવામાં આવે છે કે છોકરી ખાલી ગાયન ગાવા માટે હોય, ઝાડની આજુબાજુ ફરીને ડાન્સ કરવા માટે હોય, બટ એ જ બેરિયર્સ અમે તોડી રહ્યા છીએ. This movie is talking about women empowerment. અને પ્રીચી નહીં કે એ, અને હું એઝ અ સોસાયટી, who are we to give somebody a chance? એ એમનું લઈને જન્મ્યા છે નસીબ, એમનું કરિયર, એમની એબિલિટીઝ. તમે કોણ છો? નો બોડી. ઇવન એઝ અ એક સ્ત્રી બી સ્ત્રીની દુશ્મન હોઈ શકે છે. સો યુ આર નો બોડી. સો અને જે રીલ્સની તમે વાત કરી કે આજનું જનરેશન જેન ઝી જેને કહીએ છીએ, તો એ રીલ્સથી બિયોન્ડ કંઈ કરી જ નહીં શકે. દેટ્સ નોટ ધ રાઇટ વ્યૂ. કારણ કે તમે એમને રીલ્સ પર જોવો છો, પણ એમની રિયલ લાઈફમાં તો ઘણું બધું કરી રહ્યા છે જે તમને નથી ખબર. સો એક જ પેલું કહેવાય ને કે એક જ લેન્સથી બધાને જોવા પણ બહુ જ ખોટી વસ્તુ છે. અને ચેન્જ સ્વીકારો છે ને લોકોને અઘરો પડતો હોય છે, એટલે એ કદાચ બોલવામાં થોડા ડિફરન્ટ હોય, બિહેવિયરમાં થોડા ડિફરન્ટ હોય, એટલે આપણને કદાચ ગળે ના ઉતરે એમની વાતો, તો એવું લાગે કે નો દે આર નોટ ઓન ધ રાઇટ ટ્રેક. વેરી ટ્રુ. હું તો અંગત રીતે હું માનું જ છું. મારા માતા પિતાએ પ્રેમ લગ્ન કર્યા એટલા માટે નહીં, પણ એમણે મારો જે ઉછેર કર્યો ઘરે ભણાવીને, એમાં એક વસ્તુ કાયમ માટે મારા મમ્મી એમ કહેતા કે ભૂલો કરવાની સ્વતંત્રતાનું નામ જ સ્વતંત્રતા છે. બધું ડાયું હોય, બધું આદર્શ હોય, બધું સરસ ચાલતું હોય, અને તમે એમ કહો કે અમે ફ્રીડમ આપીએ છીએ, ફ્રીડમ નથી. ફ્રીડમ તો એ છે કે તમને નથી ગમતું એવું થાય છે, વ્યક્તિ ભૂલ કરે છે તમારી સ્વતંત્રતાને કારણે, છતાંય તમે એને સ્વતંત્રતા છીનવી નથી લેતા. હા, ટોકવા જરૂર જોઈએ, કોઈ ખોટે રસ્તે જાય તો ટોકવા જરૂર જોઈએ. રોકવાનું ક્યાં સુધી આપણે કરશું? પુખ્ત વયનો જ્યારે સમાજ આપણે બનાવવાનો હોય, મેચ્યોરિટી આપણે કહીએ છીએ. મેચ્યોરિટી એને જ કહેવાય જ્યારે કોઈએ તમારો હાથ પકડવો ન પડે, તમને જાતે ખબર પડતી થાય કે મારા આઈ બ્રેક મારવાની છે. ભાઈ તમે પાછળ ઘણા મિત્રો ઊભા છે, આઈ સાઈડમાં ઊભા છે, આગળ અમે પાથરણા એટલે જ પાથરા છે કે પાછળ ખુરશીઓ ભરાઈ જાય તો આગળ આવીને બેસી શકાય. આગળ છે સરસ મજાની ભારતીય બેઠક છે, જે જુવાન મિત્રો પલાઠી મારી શકે, જે બાબા રામદેવના યોગ શિબિરો કરતા હોય અને યોગ કરી શકે, જેને સપનાના વિડીયો જોયા હોય, જીમમાં જવાનું શરૂ કરી દીધા હોય, એ બધા પલાઠી મારીને આગળ આવીને ગોઠવાઈ શકે છે. સો પાછળ ઊભા રહેવા ઉપરાંત પણ અહીં સાઈડમાં પણ બેઠા હોય અને કદાચ અંધારું પડતું હોય તો એ આવીને આગળ આવીને બેસી જવાની છૂટ છે. સો જયભાઈ, જે તમે કીધું ને કે ફ્રીડમ આપે છે, તો મને એ વર્ડથી પ્રોબ્લેમ છે, નોટ ધ વે યુ સેડ ઇટ, બટ લોકોના મગજમાં છે કે અમે તો છોકરાઓને ફ્રીડમ આપીએ છીએ, હું મારી વાઈફને ફ્રીડમ આપું છું. who are you to give freedom to anybody? તમે હા, કોઈને ખોટા રસ્તે, એટલે જે પેલી અત્યારના મોડર્ન સોસાયટી થઈ ગઈ છે ને કે વી ડ્રિંક વિથ અવર ચિલ્ડ્રન, આઈ એમ અગેન્સ્ટ ધેટ. એ સાચું ફ્રીડમ નથી કે છોકરાઓના સાથે બેસીને ડ્રિંક. ઇટ ઇઝ નોટ અ ફ્રીડમ, ઇટ્સ અ શો ઓફ. કે મારી ડોટર પાર્ટીમાં જાય તો મને કહીને જાય કે આઈ ડ્રેન્ક, તો એ ફ્રીડમ નથી. તમે એના સાથે છો
કે એને કંઈ થશે તો તમને પહેલો કોલ કરી શકે. ટ્રુ, ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, અને આઈ ઓલવેઝ ફીલ કે તમે છે ને કોઈને બહુ શીખવાડી ના શકો તમારા છોકરાઓને. તમે જે કરો છો ને એ જોઈને એ લોકો શીખે છે. તમે બોલીને ટોર્ચર ના કરી શકો કે તું વહેલો ઉઠ, તું જોબ કર, તું આમ કર. તમે જે કરશો એ બાય ડિફોલ્ટ દે વિલ સી એન્ડ ડુ ઇટ. એ ઇઝી છે. મમ્મી 24/7 ફોન યુઝ કરતી હોય અને છોકરીને કહે કે તું રીલ્સ ના બનાય તો એ ડિફિકલ્ટ છે. સો ફ્રીડમ આપવાવાળા કોઈ હોતા નથી. તમે એ લોકોને અંદરથી ખબર પડે કે ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ, અને મોરલી રાઈટ તો રહેવું જ જોઈએ. એનું કોઈ ઓપ્શન નથી. તમે મોરલી એથિકલી કરેક્ટ ના હોય અને એને ફ્રીડમનું નામ આપો, then it is an error as a parent, I would feel. એટલે એ તમારા અપબ્રિંગિંગ ઉપર છે કે તમને ભરોસો, તમે દ્રોણો તો તમને અર્જુનમાં ભરોસો હોવો જોઈએ. તમને એવું થવું જોઈએ કે મારો શિષ્ય મને પણ મારી શકે એટલો તાકાતવાન છે. તો આ બહુ મહત્વની વાત છે પેરેન્ટિંગની. પણ આપણે ટાઇટલ રાખ્યું છે સપના, કે જોઈના સપના એન્ડ પ્રેમનો જય. દરેક માણસને સુખનું એક સપનું હોય છે. પ્રેમ છે ને એની સાથે સુખનું એક સપનું જોડાયેલું છે. બધા લોકોને પ્રેમની વાતો સાંભળવી એ શું કામ ગમે? કારણ કે એની સાથે સાયકોલોજીકલી એવું જોડાયેલું હોય કે કંઈક હેપીનેસ મળશે પ્રેમમાંથી. પછી ટેમ્પરરી મેડનેસ મળે છે હેપીનેસ મેળવતા, અને પછી લોંગ ટર્મ સેડનેસ પણ મળે છે હેપીનેસ મેળવતા. તો હેપીનેસ છે એ એક સપનું રહી જાય છે, જોય એક સપનું રહી જાય છે, અને પ્રેમમાં જઈને બદલે પરાજય થઈ જાય છે. હું અત્યારે ઘણા બધા લોકો જે મને મેસેજ કરતા હોય, મળવા આવતા હોય, પર્સનલ લેવલે સમય લઈને ફોન કરતા હોય, પોતાના અંગત પ્રશ્નો કહેતા હોય, એમાં આ વાત મેક્સિમમ આવે છે, હાર્ટ બ્રેક. કે હવે સપનું તો જોયું તું જોઈનું, પણ કંઈ પ્રેમમાં જય થયો નહીં, પરાજય જ થયો. અને પેલું છે ને કે નિદા ફાઝલીની સરસ ગઝલ છે, એસા નહીં કે તેરે જહાં મેં પ્યાર ન હો, લેકિન જહાં ઉમ્મીદ હે ઇસકી વહાં નહીં મિલતા. દેવદાસ સે પારોનો પ્રેમ જોઈએ છે અને ચંદ્રમુખી દેવદાસ સે પ્રેમ કરે છે. આ ત્રિકોણ સર્જાતો જાય છે. દિલ તો પાગલે આખું પિક્ચર બનાવ્યું યશ ચોપરાએ આ મુદ્દા ઉપર કે ભાઈ શાહરૂખને માધુરી ગમે, માધુરી અક્ષયની સાથે પરણવાની હોય, અને એમાં કરિશ્માને શાહરૂખ ગમતો હોય, અને પછી કરિશ્માનો એક સરસ સીન છે એમાં કે બુરા તો વો હે, એટલે ઉપરવાળાની ઉપર નાખે છે કે તું આવા ચોકઠા કેમ ગોઠવે છે આ ડાવડા. સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ ડિસ્કસ કે પ્રેમ કેવી અનુભૂતિ છે. વોટ ઇઝ લવ? વોટ ઇઝ લવ એકોર્ડિંગ ટુ યુ? એક્સપિરિયન્સ ઓફ લવ અથવા તો ડેફિનેશન ઓફ લવ. અને આવું કેમ થાય છે કે ટેમ્પરરી હેપીનેસ, પછી મેડનેસ અને પછી સેડનેસ? જો હું કોઈ પીએચડી નથી આ ટોપિક પર, પણ મને જેટલું સમજણ પડે છે એ ડેફિનેટલી શેર કરીશ કે તમે જ્યારે વેન યુ આર ઇન લવ ઇટ ચેન્જીસ યુ એઝ અ પર્સન. એટલે બધું જ સરસ લાગવા લાગે. મમ્મીની દાળ બરાબર ના બની હોય તો એ ટેસ્ટી લાગવા લાગે એ ટાઈમે. સો ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ જે તમને સાયકોલોજીકલી સારું ફીલ કરાવે છે. પછી એમાં એડ થાય છે એક્સપેક્ટેશન્સ. એણે મારા માટે આવું કરવું જોઈતું હતું, મને રેડ રોઝીસ લાઈને આપવા જોઈતા હતા વેલેન્ટાઇન્સ ડે પર. હવે પેલો ટ્રાફિકમાં ફસાઈ ગયો, એને ના મળ્યો રેડ રોઝીસ, એ એમનેમ આવી ગયો. તો ધીરે 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 આ બધા એક્સપેક્ટેશન્સ જે તમારા હોય એ ફૂલફિલ ના થાય. અને આજ તો ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, એણે કોઈક બીજાને લાઈક કરી દીધા હોય કોઈકના ફોટોગ્રાફ્સ, તો એમાંય તમારું દિલ તૂટી જાય. લોકો સ્ટોરીમાં એકબીજાને લાઈક ન કરે અથવા તો એકબીજાને અનફોલો કરે, એમાંથી તમને ડિવોર્સ પાકા થઈ જાય છે મીડિયામાં. લોકો એવું માની લે છે કે ઓકે હવે આને લાઈક ફોલો કર્યા અને આને લાઈક નથી કરતા એટલે હવે બસ આ છૂટા પડી જવાના છે. સો એક્સપેક્ટેશન્સ આવે અને પછી ધીરે ધીરે એ ફૂલફિલ ના થવા લાગે. એટલે મે બી યુ નો ઇટ બધી વસ્તુની હવે એક્સપાયરી ડેટ આવી ચૂકી છે. સો એ ફેઝની પણ મે બી એક્સપાયરી ડેટ હોય છે, અને દેન પીપલ ફીલ સેડ એન્ડ દેન અનફોલો કરી દેતા હોય. પણ હું સપને એવું માનું છું, અને મારે ખાસ અત્યારે આ બધા જે મિત્રો બેઠા છે, અલગ અલગ ઉંમરના બેઠા છે, એમને આ કહેવું છે કે એટલીસ્ટ જે એક્સપિરિયન્સ પ્રેમનો થતો હોય છે, જેને પ્રેમમાં મજા શું કામ આવે, ચાલો આપણે એની વાત કરીએ. બધાને લવની ફિલિંગ થાય, જે કીધું એમ દાળ પણ સરસ લાગવા માંડે. મેં હમણાં મારો છેલ્લો લેખ છે અનાવૃતનો છપાયો આપણા બુધવારે, એમાં મેં એવું લખ્યું છે કે ભાઈ પ્રેમ એવી અનુભૂતિ છે કે આકાશ હોય એનાથી વધારે બ્લુ લાગે, પાણી હોય એનાથી વધારે પાણી રંગીન હોય નહીં પણ રંગીન લાગે, મેઘધનુષી લાગવા માંડે તમને, અને આમ બધું એક ઘેન રચાઈ જાય, ધુમ્મસ રચાઈ જાય આપણી આસપાસ. ઇટ્સ વેરી સ્વીટ ફિલિંગ. કુદરતે મૂકી જ છે. કુદરતે આ ફૂલો ખીલવા છે જે વસંત ઋતુમાં, એ પ્રેમ માટે ખીલવેલા છે. કારણ કે ફૂલો રંગબેરંગી શું કામ હોય? ફૂલોમાં સુગંધ શું કામ હોય?
રાતના ખીલતા ફૂલો સફેદ હોય, રંગબેરંગી ન હોય, છતાં એમાં સુગંધ હોય. શું કામ? પ્રેમ માટે. તો આમાં ટેમ્પરરી જે એક્સપિરિયન્સ થાય છે પ્રેમનો, એ એક પ્રકારની સમાધિનો છે, હું માનું છું. કે પ્રેમમાં તમે તમારી જાતને ભૂલો ને બીજાને પ્રાયોરિટી આપો. તમારી જાતને ભૂલીને બીજાને પ્રાયોરિટી આપવાની વાત આવે ને, એ ભાવ સમાધિ છે. કારણ કે જે ક્ષણે તમારો અહમ ઓગળે એ જ ક્ષણે તમારા પ્રેમનો વિસ્તાર થાય. એટલે જો આપણને નવાઈ લાગવી જોઈએ કે બધા જેટલા જૂના લોકો થઈ ગયા, બધાની રચનાઓમાં નરસિંહ મહેતા કે પ્રેમ રસ પાને તું મોરના પીછેધર, કબીરજી એમ કે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય, તુલસીદાસજીની સાખીઓમાં પણ તમને વાંચવા મળે પ્રેમ વિશેની વાત. તમે વિચાર કરો, અમીર ખુશરોમાં પણ છાપ તિલક સબ છોડ દિયો નૈના લગાઈ કે. એવું કેમ બને કે જે લોકો આધ્યાત્મની યાત્રાએ નીકળી ગયા છે એ પ્રેમ પ્રેમ કર્યા કરે? સુફીઓમાં તો સનમ ઈશ્વરને માનવાની વાત છે. તો મને એનો જવાબ જે જડ્યો છે હું શેર કરું છું, કે જેમાં આ વાત છે કે કેમ આ બધું રોમાંચક લાગે છે. બેઝિકલી પ્રેમ તત્વ એટલે આ સંસારની અંદર આનંદનો ભાવ આપણા માટે નહીં પણ કોઈ બીજા માટે રાખીને આનંદિત થવું. એ દેટ મીન હું જેને પ્રેમ કરું છું, મને નથી મળતું પણ એને મળે છે. કોલ્ડપ્લેની ટિકિટ છે, એક જ છે, મારે જોવા જવું હતું પણ મને જોવા ન મળ્યું, પણ હું જેને પ્રેમ કરું છું એને મેં ટિકિટ આપીને એને શો જોવા મળ્યો, તો શો જોવા કરતાં મને વધારે મજા આવે. આ છોડવાનો ભાવ છે ને એ પ્રેમમાં તરત આવી જાય. છોડી દઈએ એમાં શું. અમારા એક મિત્ર એવું કહેતા કોલેજ કાળમાં, મને કોઈ વ્યસન નહીં, આજે નથી, ચાય નથી પીતો. એટલે મારા મિત્ર એવું કહેતા થોડાક રાખવા. એટલે મેં કીધું કઈ હોય નહીં વ્યસન ને પરાણે શું કામ રાખવા? મને કે કોક દી પ્રેમ પ્રેમ થાય ને તો સામી વ્યક્તિને એવું થવું જોઈએ કે મેં કીધું ને છોડી દીધું. તમે વ્યસન રાખો જ નહીં તો એવું થાય કેવી રીતે કે મેં કીધું ને છોડી દીધું? ઓલું તો તમે મોટથી એમ કહી શકો જા તે ના પાડીને નથી, કાલથી બીડી નથી પીવી, જા. અરે કાલથી આ તમાકુ બંધ, કાલથી આ ચા બંધ. એટલે વટવારવા માટે પણ મૂળ ઓલો ભાવના છોડી દેવાની. લોકો પાસે પૈસા ન હોય તો ગુલાબ દેવાના મન થઈ જાય, એમને ભેટ દેવાના મન થઈ જાય, અંદર ઉછાળા આવતા હોય. ખબર છે કે સામે કોઈ જવાબ નથી આવવાનો, તો એમ થાય કે હાલો ને એક મેસેજ કરી દઉં, વખતે કંઈક આ વાંચી લેશે, ઓલો આગલો તો નહોતો વાંચ્યો. બરાબર. આજે એ જે રોમાંચ છે ને એ માણસને એક પ્રકારે વલ્નરેબલ, જેને અંગ્રેજીમાં કહેવાય બાળક જેવા બનાવી દે છે. વલ્નરેબલ. અને જે મિનિટે તમે વલ્નરેબલ બનો ને એ જ મિનિટે તમે નેચરની, પ્રકૃતિની વધારે નજીક સરકો છો. કારણ કે એ જ મિનિટે તમે પ્રકૃતિનો એક હિસ્સો બનો છો. નેચરની સામે બધા વલ્નરેબલ છે ને. હમણાં એક સુનામીનું મોજું આવે, હમણાં એક ધરતીકંપ આવે, હમણાં એક સાપે નીકળે તો હમણાં આપણે બધા ભાગી જાય, જેટલા એ બેઠા છીએ. નેચર સામે આપણે બધા વલ્નરેબલ છીએ. આ સાપ પણ વલ્નરેબલ છે નેચરમાં. તો એને કોઈક ડોળીઓ દેખાય, કોઈ બાત દેખાય તો એ ભાગી જાય. તો આજે નેચરની નજીક પહોંચવાનો રસ્તો પ્રેમ છે. એટલે એક ફિલિંગ છે એ કુદરતે મૂકેલી છે. ન થાય તો આપણે થોડા મેડિકલ ચેકઅપ કરાવવા જોઈએ કે કેમ અમને ફિલિંગ નથી થતી એક ઉંમર પછી પ્રેમની. બરાબર. થાય તો ખરી. આ કવિતાઓ એના માટે તો દુનિયામાં રચાય છે, એના માટે તો દુનિયામાં વાર્તાઓ લખાય છે, ફિલ્મો બને છે. એના માટે તો લોકોને તૈયાર થવાનું મન થાય છે કે આપણે જેને પ્રેમ કરીએ એની સામે સરસ દેખાવું છે. લોકોની સામે ઘણા કહે ને કે પબ્લિક સામે જવું છે, જરાક તૈયાર થઈને જાઓ, એટલા માટે તો જવું છે. તો હું અંગત રીતે એવું માનતો થયો છું, અને આ નવી વાત છે, આ એવું નથી કે અગાઉના પ્રોગ્રામમાં મેં કહી દીધી હોય ને રિપીટ કરું છું, કે તમને ભલે પ્રેમમાં નિષ્ફળતા મળે, તમે ભલે પ્રેમમાં બહુ લાંબો સમય ટકી ન શકો, તમને ભલે બહુ આમ ઊંડો જખમ થઈ જાય કાળજા ઉપર કે ભાઈ મેં જેના માટે આટલું બધું સમર્પણ આપ્યું, આટલું બધું ભોગ રાખ્યો, એ વ્યક્તિ તો મારી છે જ નહીં, એણે તો મારો તિરસ્કાર કર્યો. પણ એ પસાર થયા જે અનુભવ તમને મળ્યો ને પ્રેમમાં, જે એક્સપિરિયન્સ તમને મળ્યો, જે થોડો સમય તમે પ્રેમમાં રહ્યા ત્યારે જે જલસો મળ્યો, એ છે ને એ બહુ યુનિક છે. આપણે કહીએ ને કે આ ફોરેનમાં ઘણા બધા લોકોને એવું જોઈએ, હવે તો ભારતમાં ધીરે ધીરે શરૂ થઈ ગયું છે, અને ભારતમાં પહેલાં તો હતું ખરું આવું કે અમુક ઉંમર પછી માણસો ફરીથી પ્રેમમાં પડે, ડિવોર્સ લઈ લે, પ્રેમમાં પડે. હું એને વ્યાજબી જ ઠેરવતો કે ભાઈ ડિવોર્સ લઈ લેવા કે કોઈની સાથે દગો કરવો કે કોઈને ચીટ કરવા એ બહુ યોગ્ય વાત છે. પણ આવું થાય છે શું કામ? કારણ કે જે મિનિટે તમે પ્રેમમાં પડો ને એ મિનિટે તમને લાઈફમાં એક કિક લાગે, એક નશો આવે. આમ તમને કોઈક મેસેજ આવે તો આમ જરાક અંદરથી ઝબકારા થતા હોય એવું લાગે તમને, એમને એકલા એકલા ફરતા ફરતા અંદરથી આમ જાણે
આમ પતંગિયા ઉડતા હોય છાતીમાં એવું લાગે. આ અનુભવ એવો છે કે જેમ આપણે ચકડોળમાં બેસીએ ને બહુ મજા આવે એટલે લાઈનમાં પાછા ઉભા રહીએ. અડધી કલાક લગી લાઈનમાં ઉભા રહેવાનો વારો હોય તો ઉભા રહીએ 5 મિનિટની રાઈડ માટે. શું કામ? કારણ કે પેલી રાઈડમાં મજા બહુ આવી, પાછા જવું છે, ફરીથી બેસવું છે. એટલે કેટલાક લોકોને એકમાં જેને જેને મળી જ ગયું છે, જે ભાગ્યશાળીઓ છે કે પહેલે જ ધડાકે બેડો પાર થઈ ગયો, એને પાછા નથી જવું પડતું, એની રાઈડ જ ચાલુ થઈ જાય છે, એ પરમેનન્ટ રહે છે, 5 મિનિટે પૂરી જ નથી થતી. પણ જેની પૂરી થઈ જાય છે અમુક અમુક સમયે, એને એવું થાય છે કે હજી આપણે એક બીજી રાઈડમાં જઈએ, હજી આપણે એક ત્રીજી રાઈડમાં જઈએ. તો પ્રેમનો એક નશો છે. મારે વાત આટલી લાંબી હું એટલે કરું છું, પછી સપનાની વાત આપણે આ મુદ્દા ઉપર સાંભળીએ. ઘણા વર્ષો પહેલા સલીમ ખાન સાહેબ ને હું મળવા ગયેલો અને મારા પુસ્તક પ્રીત કિએ સુખ હોયની પ્રસ્તાવને એમણે લખી છે. આ વાત જાણીતી છે, આ તો અગાઉ કહી ચૂક્યો છું. ત્યારે એમણે એક મને વાત કહેલી અને જાણીને આઘાત લાગે. મેં પોતે લખેલું એનાથી જુદી વાત હતી. હું પોતે ઘણી વાર કહું છું કે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ તો હોવી જોઈએ એકબીજા વચ્ચે, એડજસ્ટમેન્ટ હોવું જોઈએ તો લાઈફ આગળ ચાલે. એમણે અદ્ભુત વાત કહેલી. બધા દીકરાઓ પ્રેમના અનુભવી છે, બાપે પ્રેમનો અનુભવી છે, એટલે થોડો ઘણો પ્રેમ તત્વ શું કહેવાય એનો અનુભવ તો છે એ માણસ પાસે. મને કહે અંડરસ્ટેન્ડિંગ कैन बी अ वर्स्ट थिंग हैपन इन ए लव. अंडरस्टैंडिंग चाहिए आपको दाम्पत्य के लिए, प्यार के लिए नहीं. સાથે રહેવા માટે અંડરસ્ટેન્ડિંગ ચોક્કસ જોઈએ. પ્રેમ અંડરસ્ટેન્ડિંગ થી નથી થતો. અંડરસ્ટેન્ડિંગ થી સોદા થાય. બે વાત તમે છોડી દો, બે વાત હું છોડી દઉં, બે વાત હું કરું, બે વાત તમે કરો. ધીસ ઇઝ અ ડીલ, નોટ ડીલ. આ તો ડીલ નથી, ડીલ છે. પ્રેમ એક પેશન છે, એમનું કહેવાનું એમ હતું. લવ ઇઝ અ પેશન. તમારું કંઈ ચાલે જ નહીં. વાવાઝોડું આવે અને તમે જો કોઈ ટેકો ન લઈ લ્યો તો તમે ફંગોળાઈ જાઓ. એમ પ્રેમ એક વાવાઝોડાની જેમ તમને કબજે કરી લે, તમારું કંઈ ચાલે નહીં. બરાબર? પેલો જૂના જમાનાનો ટૂચકો નથી કે ભાઈ તમે વાઘ સામે જતા રહ્યા અને વાઘ સામે છે ને તમે હથિયાર વગરના એકલા ઊભા છો તો શું કરશો? તો કે જે કંઈ કરશે એ વાઘ કરશે, આપણે શું કરશું? એવું જ આમાં છે કે બધી આ ગણતરીઓ હોય છે. બધાને બહુ પેલું હીચ નામનું એક મૂવી હતું વિલ સ્મિથનું, ઇફ યુ હેવ સીન, જેના ઉપરથી પાર્ટનર બન્યું ગોવિંદા અને સલમાન વાળું. એમાં ડોક્ટર હીચ તરીકે વિલ સ્મિથ કન્સલ્ટન્સી આપતો હોય છે બધાને, રિલેશનશિપની, લવની. પછી એને પ્રેમ થઈ જાય છે ત્યારે ભાઈ હેડ ઓવર હિલ્સ થઈ જાય છે. કંઈ ખબર જ નથી પડતી શું કરવું ને શું બોલવું ને કેવું. બાકીના બીજાને પ્રેમ થતો હોય એમાં બહુ સલાહો હતી એની પાસે. પોતાને પ્રેમ થઈ ગયો, પોતાની જાત માટે કઈ થિયરી કામ નથી કરતી. આજે વાવાઝોડાની જેમ જનૂન તમને વળગી જાય છે. તમને ક્યારેક બેકટ્રેકમાં એમ થાય કે આપણે શું કરતા હતા, આપણે આવા થઈ ગયા હતા, આવા પાત્ર માટે આપણે આવા ગાંડા કાઢ્યા, દુનિયાની સામે આપણે આવા દેખાણા. જો ફૂગો ફૂટ્યો આના માનમાં. હા, એટલે તાળીનો પાડી તો ફૂગો ફૂટ્યો. યસ. તો એ જે અવસ્થામાંથી સપના, વાત હું એ કરવા માંગુ છું કે એ પ્રેમ છે ને એ આ પ્રકારનું એક મોટું મોજું છે. જેમ આપણે ક્યારેક એવા અકસ્માતો જોઈએ છીએ, એક દરિયામાં નાહવા ગયા હતા અને અચાનક એવું મોજું આવ્યું, તણાઈ ગયા. તમારું કંઈ ચાલે નહીં, તમે તરવૈયા હો, તમે દરિયામાં જાણી જોઈને પડ્યા હો, તમારી માનસિક કેપેસિટી હોય કે હું તરીને આટલું તો આવી જઈશ, છતાં પણ તમે ડૂબી જાઓ, એ પ્રેમ છે. અને એમાં બીજું તો કાંઈ તમે કરી નથી શકતા. બહુ તો તમે એવું મન બનાવી શકો કે ભાઈ જે યાદો બની એના તાપણામાં આપણે સરસ મજાના શિયાળાની ઠંડી શેકશું, બીજું તો શું કરશું. So what's your take on love? What is love? What is relationship? સી પહેલા આઈ વુડ લાઈક ટુ સે સમથિંગ. તમે કીધું લવ ઇઝ પેશન. તો એવા ઘણા બધા હોય છે કે જે સવારે ઉઠીને આ પેશનનો બહુ જ સારો યુઝ કરતા હોય છે. એમને લિટરલી માની લીધું છે કે ધીસ ઇઝ પેશન, ધીસ ઇઝ હોબી. રાઈટ. એટલે હાય, ગુડ મોર્નિંગ અને પછી બધી જ છોકરીઓને બ્રોડકાસ્ટ કરે રાઈટ. કે જે રિપ્લાય આપશે આજે આપણો દિવસ સુધરી જશે. સો પ્રોબ્લેમ એ છે કે તમે ગુડ મોર્નિંગ થી માંડીને બધા જ કે કોઈક તો રિપ્લાય આપશે ને. એટલે એવા પોઝિટિવ લોકો પણ છે કે 10 માંથી એકાદ તો હવે હું મહેનત કરું અને છું. એવી છોકરીઓ પણ છે સામે કે જેને એમ થાય છે કે ઓહો આમાં કઈ આગળ વધવામાં શું વાંધો, એમ ખાઈ પિંજલસા કરવાના છે ને બીજો ક્યાં વાંધો છે. સો આ પેશન ડેન્જરસ છે. યા સો આપે મને શું પૂછ્યું, આઈ ફોરગોટ. મેં તો એમ કીધું કે જે આ લવમાં બધી અંડરસ્ટેન્ડિંગ તણાઈ જાય હા, અને ટેમ્પરરી એક મોજાની જેમ આપણે વહી જઈએ. Right. પાછળથી એવું થાય કે ભાઈ રિલેશનશિપ માટે આ પાત્ર બરાબર નહોતું અથવા તો આપણે જે ડિસિઝન લીધું એ ખોટું હતું. હા, હા. તો વોટ્સ યોર ટેક? શું કરવું છે? બહુ ડાપણથી પ્રેમ થાય કે ગાંડા થઈ જવાથી જ પ્રેમ થાય?
આઈ થિંક જ્યારે પણ તમે કોઈ પણ પાત્રને સિલેક્ટ કરો છો તો તમારી એ ટાઈમની સમજ એ ટાઈમના ઓપ્શન્સ એ જોઈને સિલેક્ટ કરો છો એન્ડ એ ટાઈમે તો એ વ્યક્તિ બેસ્ટ જ હોય છે. એ તો પછી પાછળથી જ્યારે રોજ રહેતા હોય રોજ મળતા હોય વેરી વેરી બ્યુટીફુલ સેન્ટેન્સ કે એ ટાઈમે તો એ વ્યક્તિ બેસ્ટ જ હોય છે, પછી પાછળથી બદલાય પછી બધા પ્રોબ્લેમ શરૂ થાય Yes, છે. પછી થોડું થોડું રોજ મળતા હોય એટલે ખબર પડે કે ઓ તને તો 3 વ્હાઈટ વાળ પણ છે, તને આમ છે તને તેમ છે. એટલે વાંધાવચકા.com ત્યારે શરૂ થાય છે જ્યારે પ્રેમ કદાચ થોડો ઓછો થવા લાગે છે. બાકી જ્યારે પ્રેમના ચશ્મા પહેર્યા હોય છે ને ત્યારે તો બધું જ પરફેક્ટ લાગે છે, ગ્રીસી બેસ્ટ. બટ જ્યારે આપણા એક્સપેક્ટેશન્સ ઓછા થવા એટલે વધારે પડતા થઈ જાય ત્યારે બધું જ પછી યાદ આવે કે દેખાય કે તું 5 મિનિટ મોડો આવ્યો, તે આમ કર્યું. સો યોર લવ શુડ બી સો સ્ટ્રોંગ કે તમને આ બધું દેખાય, એટલે આ બધા જે નાની નાની ભૂલો છે એ ના દેખાય. વેરી ટ્રુ, દેન ઇટ ઇઝ લવ. વેરી ટ્રુ. જે મેં કહી એ જ વાત આમ જુઓ તો રિફ્લેક્ટ થઈ જુદા સંદર્ભે કે ભાઈ તમે એ વાત કરો, તમે એમ કહો કે હાલો આપણે સમાધાન કરીએ, ઝઘડો થઈ ગયો તો હું ગઈકાલે જ મારે એક કાર્યક્રમમાં કોઈકે પૂછ્યું અને હું બોલ્યો કે ભાઈ ઝઘડા તો પ્રેમની સાબિતી છે. ઝઘડા ત્યારે જ થાય કે જ્યારે સાબા માણસ હર્ટ થાય, ગુસ્સો ત્યારે જ આવે જ્યારે એની અપેક્ષા હતી ને એ કામ ન થયું. બરાબર. પ્રેમનું વિરુદ્ધાર્થી શબ્દ છે ઇગ્નોરન્સ, ઉપેક્ષા. માણસ તમારી સાથે ઝઘડો કરવા જેટલી પરવા ન કરે ને એ ખતરનાક છે. અબોલા લે ઝઘડા લે એ તો સારું, તુમ રૂઠી રહો મેં મનાતા રહું, આવું તો આપણે જન્મ પહેલા લખાઈ ગયું છે. બરાબર. તો રૂસડા મનામણાની એક બ્યુટી હોય છે. માણસ જરા રૂઠે જરા આમ જેને કહેવાય ને, મને તો આ કોન્સેપ્ટ બહુ કે મેં આપણા શાસ્ત્રોમાં છે કોપ ભવન, કે કઈ કોપ ભવનમાં બેસી ગયા હતા, પછી દશરથ પૂછવા ગયા કે શું થઈ ગયું તમને, અને એમાંથી પછી ઓલા 2 વચન એમણે યાદ દેવડાવ્યા. પછી કૃષ્ણને પારિજાતનું ફૂલ મળ્યું તો કૃષ્ણએ બાજુમાં રૂકમણી બેઠા હતા એમને આપ્યું. સત્યભામા એમની બાજુમાં બેઠા હતા, સત્યભામાને થયું કે ભાઈ આ બહુ, પાછા નારદજી ત્યાં બેઠા હતા, નારદજીએ બહુ વખાણ કર્યા પારિજાતના, પારિજાત તો આવું છે ને આવું છે ને આવું છે ને. એટલે સત્યભામાને ઓર વાંધો પડ્યો કે એક તો આટલું બધું મહાન ફૂલ છે, એ ફૂલ તો અમને આપી દીધું કૃષ્ણએ, રૂકમણીને આપી દીધું, મને તો પૂછ્યું જ નહીં. એટલે એ પણ કોપ ભવનમાં જઈને બેસી ગયા. પછી કૃષ્ણ એમના હરિવંશમાં છે, ભાગવતમાં છે કે મારું ઘરનું નથી કહેતો. તો પછી કૃષ્ણ એમને પૂછવા ગયા અને પછી તો ઇન્દ્ર સામે લડવા ગયા અને આખું પારિજાતનું ઝાડ જ લઈ આવ્યા સ્વર્ગમાંથી. સારું થયું કોપ ભવનમાં બેઠા હતા, આપણને પારિજાતના ફૂલ મળ્યા, એની સુગંધ મળી. તો આ જે કોપ ભવન વાળો કોન્સેપ્ટ મને બહુ સારો લાગે. કામ એવું એક હોવું જોઈએ કે એક બેલ્ટ હોવો જોઈએ માથે, બરાબર. એમાં આમ તમારે બટન ઓન કરી દેવાનું એમ કે બરાબર હમણાં મને 2 કલાક નહીં બોલાવવાના, કોપ ભવન ચાલુ છે એમ. શું વાંધો છે એટલું જ પૂછવાનું, બીજું કંઈ નહીં પૂછવાનું એમ. ના પણ બહુ જ બધા લોકોના સવારે ચા ના પીવે ત્યારે આ જ ભવનમાં હોય છે, પછી જ નોર્મલ થતા હોય છે. પણ એવું થાય છે કે જેને આપણે બહુ પ્રેમ કર્યો હોય, બહુ એમાં આપણે સમય ઇન્વેસ્ટ કર્યો હોય. એક્ઝેક્ટલી દેટ ઇઝ ધ Yes. પ્રોબ્લેમ કે તમે ઇન્વેસ્ટ કરીને બેઠા છો એટલે તમને એવું છે કે બધું શેર બજાર થોડી છે વાહ. કે મેં ઇન્વેસ્ટ કર્યું તો મળવું જ જોઈએ, એના રિટર્ન્સ આવવા જ જોઈએ, એમાં વધારો થવો જ જોઈએ. True. એમાં શેર બજારમાં નથી થતા હવે તો. સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે જસ્ટ બિકોઝ તમે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે અને તમે ઇન્વેસ્ટ કર્યો છે તો મજા કરો ને, તમે તો ઓનેસ્ટ હતા ને. યુ ઇન્વેસ્ટેડ યોર ટાઈમ, એફર્ટ્સ, મની, ઇમોશન્સ ઓનેસ્ટલી, તો એનું તો ગર્વ અને ઘમંડ હોવું જોઈએ. તમે ચીટિંગ નથી કરી, તમે પાછા નથી પડ્યા, પણ તમને જે જોઈતું હતું એ રિઝલ્ટ ના મળ્યું એટલે તું ખરાબ માણસ છું, તું આમ છું, તું તેમ છું. True. આ એમાં એક શબ્દ આવ્યો સપના, ચીટિંગ. હા, હવે આજકાલ શું છે કે ઓપ્શન વધી ગયા લોકો પાસે, પ્રલોભન વધી ગયા, થેન્ક્સ ટુ કોમ્યુનિકેશન વધી સોશિયલ ગયું. મીડિયા. યસ, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. એટલે ચીટિંગ વાળું ભલભલા લોકો એકબીજાને કેટલા બધા વાવ લઈ લઈને, અરે આપણે જોયું એક આપણા ક્રિકેટરના કેસની અંદર કે બીજી વાર લગ્ન કર્યા, એકવાર લગ્નથી ધરાણાની તો સંતાન થઈ ગયા, પછી બીજી વાર લગ્ન કર્યા, અને બીજી વાર લગ્ન કર્યા પછી કંઈક એવું બન્યું રિલેશનશિપની અંદર કે છૂટા પડી ગયા, 2 જણા સેપરેટ થઈ ગયા. હવે એટલો બધો પ્રેમ ઉછળતો હતો કે તમે 5 વર્ષમાં 2 વાર લગ્ન કરી નાખ્યા એક જ પાત્ર સાથે, અને પછી એમાં ચીટિંગ આવી ગયું વચ્ચે, એમાં વાવ તૂટી ગયા. સો વોટ ઇઝ કમિટમેન્ટ? આ મારે એક ફિમેલ એંગલ જાણવો છે કે ફિમેલની એક્સપેક્ટેશન શું હોય છે કમિટમેન્ટની. મેલની તો બરાબર છે, મેલ માટે સાયન્સ એવું કહે છે કે ભાઈ રિપ્રોડક્શન એ કુદરતનો જો નેચર હોય તો મેલ એવું જ ઈચ્છતો હોય કે દરેક જગ્યાએ હું પહોંચી જાઉં રિપ્રોડક્શન માટે. પણ ચાઇલ્ડ બેરિંગ એ ફિમેલનો નેચર છે, એટલે સિલેક્શન હંમેશા ફિમેલ કરે.
મારે કોને પાર્ટનર બનાવો છે સિલેક્શન ફિમેલ કરે. આ સાયન્સ કહું છું હું, આમાં લવ ક્યાંય છે જ નહીં, આ તો સાયન્સ છે કે ફિમેલ હંમેશા પાર્ટનર સિલેક્શન કરે, કારણ કે ચાઇલ્ડ બેરિંગ એને કરવાનું છે, ઓફસ્પ્રિંગને એને પોતાનું લોહી આપવાનું છે. એટલે પાર્ટનર સિલેક્શનમાં ફાઇનલ સે પ્રપોઝ પુરુષ કરે, પણ પ્રપોઝની હા કે ના સ્ત્રી પાડે. એટલે મેં મારા લેખમાં એવું લખ્યું કે ભાઈ વેલેન્ટાઇન્સ ડે એવો દિવસ છે કે જેમાં સ્ત્રીઓને એટેન્શન મળતું હોય, પુરુષોને ટેન્શન થતું હોય. બહુ ઓછા પુરુષો હોય જેને એટેન્શન મળતું હોય, બાકી એને ટેન્શન જ રહેતું હોય કે હું જાઉં એ પહેલા બીજો કોઈ ગુલાબ લઈને પહોંચી જશે તો, મારા આઈ લવ યુ પહેલા એનું આઈ લવ યુ પહોંચી જશે તો. અને ખરા ખેલાડીઓ એ છે કે જે આવી વાતમાં વેલેન્ટાઇન્સ ડે ની રાહ નથી જોતા. જે બિચારા ભોળા બાલુડાઓ છે એમ માને છે કે 14મી ફેબ્રુઆરીએ કંઈક આપણે મેળ પાડશું, 14મી ફેબ્રુઆરી આપણે પૂછી જોશું. બરાબર, ત્યાં લગીમાં તો નવેમ્બર ડિસેમ્બર વાળા ક્યાંય પહોંચી ગયા હોય છે, તો જુલાઈ ઓગસ્ટમાં પહોંચી ગયા હોય છે. એટલે ખાલી સુનિલ દત્તે વિચાર કરો, નરગિસને આગમાંથી આમ મધર ઇન્ડિયાના સેટ ઉપર બચાવી લીધી, એમાં તો આખા રાજ કપૂરે મેરા નામ જોકર બનાવવું પડ્યું. તો આવું થતું હોય છે લાઈફમાં કે એના માટે વેલેન્ટાઇન્સ ડે ની કઈ સુનિલ દત્ત એમ કે હવે 14 ફેબ્રુઆરી આવે ને પછી આપણે નરગિસ છે કે રાજ કપૂર કરતા તો હું સારો મૂર્તિયો છું, એવું નહોતું થયું. તો મારે આ જાણવું છે, આ ચીટિંગ અને કમિટમેન્ટમાં ફિમેલ એંગલ શું છે? કમિટમેન્ટ એટલે તમારી પાસે અઢળક ઓપ્શન્સ હોય અને તો પણ તમે એક જણ માટે થઈને લોયલ રહો, દેટ ઇઝ કમિટમેન્ટ. કારણ કે જ્યારે તમારો માની લો તમારા ફિયોન્સે બોયફ્રેન્ડ એના જોડે ઝઘડા થાય કે કંઈ પણ, તો ખાલી ઇનબોક્સ ખોલશો ને તો યુ આર ગોર્જિયસ, યુ આર ધીસ, બધા નવરાઓની લાઈન લાગેલી હશે. તો ત્યારે તમે એને રિપ્લાય ના આપો અને તમારા પાર્ટનરના મનાવવાની કે કામ થોડું સેટલ થાય એની રાહ જુઓ. સો દેટ ઇઝ કમિટમેન્ટ આઈ ગેસ. અને બધા ફેઝ સેમ નથી હોતા. સામેવાળો પણ વ્યક્તિ છે, એની લાઈફમાં શું સ્ટ્રગલ કરી રહ્યો છે. અનફોર્ચ્યુનેટલી છે ને આપણને બધા રોમેન્ટિક મૂવીઝ જોઈને બહુ જ ખોટા એક્સપેક્ટેશન્સ બંધાઈ ગયા છે કે મારા માટે ગાડીનો દરવાજો ખોલીને મને બેસાડે દેન ઇટ ઇઝ લવ, મારા માટે રોઝિસ લઈને આવે તો ઇટ ઇઝ લવ. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે રિયલ લાઈફમાં 9 થી 5 તો ખોટું કહું છું, 9 થી રાતના 8-9 સુધી લોકો જોબ કરતા હોય છે, કામ કરતા હોય છે, એ પછી માણસ ઘરે આવીને તમારા સાથે સારી રીતે વાત કરે ને, દેન ઓલ્સો ઇટ ઇઝ ટ્રુ લવ. યસ, વેરી બિકોઝ બધાના લાઈફમાં સ્ટ્રેસ ટેન્શન છે, કોને નથી? આજના 5 વર્ષના છોકરાને ભણવાનું સ્ટ્રેસ છે, તો કમાવાનું ટેન્શન તો હશે જ ને તમારા પાર્ટનરને. જો એટલો નવરો છે કે દર કલાકે બેબી આઈ મિસ યુ ને સ્ટોના તુમને ખાના ખાયા કે નહીં, મેરા બાબુ ક્યાં કર રહા હૈ, આ બધું કહેવા જોઈએ નવરો હોય તો સમજી લઉં કે બાબુએ જ કમાવા જવું પડશે ફ્યુચરમાં. સો પ્રેક્ટિકલ થવું પડે. રોમેન્ટિસાઇઝ હેવિંગ યોર રોમેન્ટિક આઈડિયાઝ ઇઝ અમેઝિંગ હોવા જોઈએ, પણ પ્રેક્ટિકલ લાઈફ અનફોર્ચ્યુનેટલી થોડી જુદી હોય છે પિક્ચરો કરતાં. હા, એ વાત સાવ સાચી છે. હું એક ઇકોનોમિસ્ટ મેગેઝિન લંડનથી બહાર પડે છે, એનો એક સબસ્ક્રાઇબર તરીકે મેં એક આર્ટિકલ વાંચેલો અને એમાં એવું એને લખેલું હતું કે રાધર ધેન બિઈંગ ઇન લવ વી આર ઓલવેઝ ઇનટુ ધ આઈડિયા ઓફ બિઈંગ ઇન લવ. થોડું કોમ્પ્લિકેટેડ વાક્ય છે એટલે સમજાવવાની કોશિશ કરું કે એકચ્યુઅલી પ્રેમમાં હોવા કરતાં આપણે પ્રેમના વિચારોમાં વધારે હોઈએ છીએ કે આને પ્રેમ કહેવાય, આવો પ્રેમ હોવો જોઈએ. 5 જણાના ફોટા જોઈએ સરસ મજાના આવા ફુગ્ગા બુગ્ગા સાથે અને હાર્ટ શેપ સાથે, એટલે આપણે એમ થાય કે આપણી જિંદગીમાં તો આવો કંઈ મસાલો છે જ નહીં, આવું થોડું ચલાવી લેવાય, હાલો પ્રેમ કરી નાખીએ. બરાબર, તો આ જે વાત છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ એક બહુ સારા નવલકથાકાર હતા, એમણે એમની નવલકથાની એક પ્રસ્તાવનામાં એવું લખેલું કે અમે લોકોએ જો પ્રેમની કથાઓ ન લખી હોત, અમે એટલે બધા જ લેખકોએ, પ્રેમના ગીતો સંગીતકારોએ બનાવ્યા ન હોત કે પ્રેમની મૂવીઝ ફિલ્મ મેકરોએ બનાવી ન હોત, તો લોકો આટલા પ્રેમમાં ન પડતા હોત. કારણ કે આ તો જોઈને રિફ્લેક્ટ થાય છે કે ઓહો આપણે કંઈક આપણે આવું કરવું જોઈએ, આપણે કોઈક આવી રીતે બોલાવવું જોઈએ, આપણે કોઈક ચોકલેટ આપે એવું હોવું જોઈએ, આપણે કોઈક ડિનર પર લઈ જાય એવું હોવું જોઈએ. હવે તો તમને ખબર હશે કે નવી પેઢીમાં બધા ઇન્ટરેસ્ટિંગ શબ્દો આવી ગયા છે પ્રેમના. એક શબ્દ છે બ્રેડ ક્રમિંગ, એટલે આપણી ભાષામાં કહીએ દાણા નાખવાના. બ્રેડ ક્રમિંગ, બ્રેડના ચૂરા હોય ને ટુકડા, આપણે આમ કેમ આમ પાથરીએ એમ પાથરવાના, એટલે બધી જગ્યાએ પાથરવાના. એઝ યુ સેડ, સવારમાં ઉઠીને નાહી ધોઈ તૈયાર થઈ ઇન્સ્ટાગ્રામમાં 50 જણાને મેસેજ કરી દેવાના, બેબી આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. બેબી હોય કરતી હોય છે, બાબા આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ બ્રેડ ક્રમિંગ છે કે આપણે બધી જગ્યાએ ટુકડા રાખી દીધા,
કયું ઉંદર ક્યાંથી આવીને ખાશે એટલે ક્યાંથી આપણા ટ્રેપમાં આવશે એ ઉંદરની મરજી, એના નસીબ. હવે એક બીજો શબ્દ છે નવી પેઢી પાસે, બેન્ચિંગ. એટલે એમ કે નક્કી થઈ ગયું કે આ મને પ્રેમ કરે છે, બહુ સરસ પ્રેમ કરે છે, વેરી ગુડ, આ બેન્ચ ઉપર તમે બેસો. બરાબર. અને સાહેબ ન કે હાલો હું આવું હમણાં, તમે આટલું લેસન કરો એમ કરીને સાહેબ કોઈકનો ફોન બોન લેવા જતા રહે બહાર. અહીં કોઈક શિક્ષકો બેઠા હોય માફ કરે મને, પણ આવું આપણે નજરે જોયું છે. બરાબર કે ભાઈ સાહેબને કંઈક પગથિયાનો ફોન લેવાનો હોય એટલે એમ કે ભાઈ આટલો તમે દાખલો પૂરો કરો ત્યાં હું આવું. આ છે બેન્ચિંગ. નક્કી થઈ ગયું કે આ તો મને પ્રેમ કરે જ છે એટલે હવે એમાં બહુ રસ નહીં લેવાનો, અને બેન્ચ ઉપર બેસાડી દેવાના, પછી બીજું ગોતવાનું. પછી નક્કી થઈ ગયું કે આ પ્રેમ કરે છે એટલે એમાં આગળ નહીં વધવાનું, એને બેન્ચ ઉપર બેસાડી દેવાના. બેન્ચ ઉપર 8-10 જણાને બેસાડવાના, પછી ઠાઠથી આમ જોવાનું કે હા કોણ બેઠું છે આપણી બેન્ચ ઉપર, ઓ આટલા છે, હવે આમાંથી નક્કી કરીએ કોની સાથે જવું. આ પણ એક નવી પેઢીનો શબ્દ છે. નવી પેઢીમાં સિચ્યુએશનશિપ નામનો એક શબ્દ છે. નવી પેઢીમાં રિબાઉન્ડ રિલેશન નામનો એક શબ્દ છે. રિબાઉન્ડ રિલેશન એટલે હું પ્રેમ નથી કરતી કોઈને, પણ મારું એક બ્રેકઅપ થઈ ગયું છે અને એ બ્રેકઅપમાંથી મારે બહાર આવવું છે, અને બહાર આવવું છે એટલે કોકને કોક તો જે મળે ઈ. બરાબર. આપણે હાથમાં હાથ નાખીને ફોટો તો મૂકી જ દેવાનો થાય છે બસ, 10 જણાને દેખાડવો તો જોઈએ જ. એટલે આ છે રિબાઉન્ડ રિલેશન. તમે રિબાઉન્ડ થઈને રિલેશન બાંધવા જાઓ છો, લવને કારણે નહીં. હવે આખા શબ્દાવલી જ આવી થઈ ગઈ હોય બધાની, જ્યાં આવા ટર્મ્સ હોય ત્યાં લવ શબ્દ તો કેટલો બધો પાછળ બિચારો એમને ખૂણામાં પડ્યો હોય એક જગ્યાએ, કે જ્યાં બેન્ચિંગ, બ્રેડ ક્રમિંગ, રિબાઉન્ડ એવું બધું ચાલતું હોય ત્યાં. સો વોટ્સ યોર ટેક, વોટ ડુ યુ થિંક, શું થશે? મને એવું લાગે છે, મારો વ્યૂ તો કહી દઉં, મને એવું લાગે છે કે આમ લોકો જ્યારે ગાંડા તૂર વાવાઝોડામાં પાણીના મોજામાં તણાતા હોય ને ત્યારે તમે કંઈ જાજુ કરી ન શકો, અનલેસ કે તમે રાહ જોઈ શકો. યુ હેવ ટુ વેઇટ કે આ પાણી ઓછું થાય, વરસાદ ઘટે. યુ હેવ ટુ વેઇટ કે ભાઈ આ વાવાઝોડું પવનનું જોર ઘટે, સ્થિર થાય. એટલે આ જે અત્યારે નવો પ્રવાહ આવ્યો છે એ જ્યાં લગી પૂરો ન થાય ત્યાં લગી યુ હેવ ટુ વેઇટ. તમે બીજું કંઈ કરી નહીં શકો એમાં, કારણ કે તમે એક એક વ્યક્તિને બાવડું પકડીને તો એની જિંદગીના માલિક થવાના નથી, માલિક થવું આપણને ગમે નહીં. હું ઘણીવાર કહું કે તમારો હક ટીકા કરવાનો છે, ટીકા કરવાથી વધારે ફોર્સ કરવાનો તો છે નહીં, એને જ લોકશાહી કહેવાય. તો વોટ્સ યોર ટેક? આ બેન્ચિંગ, બ્રેડ ક્રમિંગ, રિબાઉન્ડ, આ યુગની અંદર રિલેશન ક્યાં જશે? પ્રેમ ક્યાં જશે? આ બધા જ કબીરસિંહ થવાના ધંધા છે. અલ્ટિમેટલી આનો એન્ડ ત્યાં જ આવે. કારણ કે જો તમે એક વસ્તુ સમજો કે તમે કોઈક સાથે સિચ્યુએશનશિપ કરી રહ્યા છો, કે તમે કોઈને યુ હેવ 10 ઓપ્શન્સ રેડી, તો અલ્ટિમેટલી જ્યારે તમે ઊંઘી જશો ત્યારે તો તમારી આત્માને ઓનેસ્ટ આન્સર આપવા પડશે ને. તમે કોઈ પણ વ્યક્તિ હોય એ સૂતા પહેલાં પોતાની જાત સાથે વાત કરે જ છે, તો એ ત્યારે તો તમે સામેવાળાને ચીટ કરો છો, પણ તમારી અંતરાત્માનું શું એ તમને ઊંઘવા નહીં દે. એટલે આ બધા ફેન્સી ટર્મ્સ છે. આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે અહીંયા અત્યારે આટલા એડિક્શન્સ વધી રહ્યા છે, કે અંદરનો અવાજ ક્યાંક ને ક્યાંક શાંત કરવા માટે, એને થોડું મફલ્ડ કરવા માટે તમે વધારે સ્મોક કરો, ઇન્ટરેસ્ટિંગ, તમે વધારે આલ્કોહોલ લો, તમે ઇવન તમે જે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો 24 કલાક કંઈક ને કંઈક જોતા રહો છો, તો એ કેમ છે? કારણ કે એ નવરા પડો તો અંદરનું બધું બોલવા લાગે કે ભાઈ શું કરે છે તું. તો એ વસ્તુને શાંત કરવા માટે તમે તમારા માઇન્ડને, દિલને બિઝી રાખો છો, અને એ આ બધું કરો છો ને એના લીધે છે. સો બીજા લોકો તમને સજા આપે એ પહેલાં તમે જ પોતાની જાતને સજા આપો છો. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. મેં એક વખત એક વર્ણન લખેલું અને 2-3 મને ફોને આવેલા કે તમે આવું બધું ડાર્ક વર્ણન લખ્યું છે તમારા રોમાન્સના લેખમાં. મેં કીધું રોમાન્સના તો બધા કલર હોય, કાળો કલર પણ એનો જ કલર છે. એવું જરૂરી નથી કે એક જ કલર. કુદરતે જે મૃત્યુ આપ્યું છે સુખની સાથે, તો એન્ટી જોય એવી વાત હતી એ લેખની અંદર કે ભાઈ પ્રેમમાં જે લોકો નિષ્ફળ થયા હોય અથવા તો જેમને પ્રેમ મળ્યો ન હોય, મેં એક આખો આર્ટિકલ પણ એકવાર લખેલો 15મી ફેબ્રુઆરી વાળાઓ, કે 14 ફેબ્રુઆરી વાળા તો બરાબર કે જેને પ્રેમ મળી ગયો ને ભેગા થઈને આટા મારી રહે, બીજા 15મી ફેબ્રુઆરી વાળાઓ એ બધું એ જ કરે છે જે 14 વાળા કરે છે. ફરક એટલો જ છે કે એકલા એકલા કરે છે, એમને કોઈ એવી વ્યક્તિ નથી જે રિસ્પોન્ડ કરતી હોય. તો એમાં મેં લખેલું કે પ્લાસ્ટિકની કોથળીમાં કોઈક તમારું માથું રાખીને પાણીની ડોલમાં રાખે ને કેવું ગુંગળામણ થાય, એવી સતત ગુંગળામણ વચ્ચે જીવવું પડે એવી પરિસ્થિતિ માણસની થઈ જાય. એવા દર્દ હોય છે પ્રેમના.
કાચની એક બરણીની અંદર તમે માખી રાખો ને ઉપર ઢાંકણું વાસી દો અને એ માખી જે રીતે ભટકાયા કરે, સ્થિર ન બેસે પણ ભટકાયા જ કરે, ખબર છે કે બહાર નહીં નીકળી શકે, છતાં એને લોહીલુવણ થઈ જાય પણ એ ભટકાયા કરે, એવી અંદર પીડા થાય છે. ઘાયલ હકીકત ઘાયલ જાને એવી વાત છે, કારણ કે એ તો જેમાંથી પસાર થયા હોય એને ખબર પડે. મને એક વખત એવું પૂછવામાં આવેલું કે વોટ વી કેન ડુ ઇન અ સિચ્યુએશન ઓફ હાર્ટ બ્રેક. એટલે મેં એવું કહેલું કે જે હમણાં કહ્યું ને કે ભાઈ એને ભૂલવા માટે તમે બીજામાં કંઈકમાં પ્રવૃત્ત થાઓ, કોઈ શોખ રાખો, બહાર નીકળો. અને એક શબ્દ તો મારો બહુ પ્રિય છે, વેન્ટિલેશન રાખો. હવા ઉજાસવાળું ઘર આપણે પસંદ કરીએ, હવા ઉજાસવાળો સ્વભાવ રાખો. કોઈક એવા સરનામા રાખો, કોઈક એવા મિત્રો રાખો, ભાઈબંધો રાખો, સ્વજનો રાખો, જ્યાં મધરાતે ફોન કરીને આપણા મગજમાં શું ચાલે છે ઠલવી શકાય, એક્સપ્રેસ થઈ શકે. નહીંતર અંદર ઘૂંટાયા રાખશે તો તબિયત ઉપર પણ અસર થાય છે. મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે સ્ટ્રેસ ઇઝ અ બિગેસ્ટ કિલર. તો આ પરિસ્થિતિ હોય છે માણસોની. સો શી હેઝ રાઇટલી પોઇન્ટેડ આઉટ કે ભાઈ જે અત્યારે પરિસ્થિતિ ચાલે છે અત્યારે આપણને એમ લાગે છે કે લોકો કેટલા બિઝી છે. એકચ્યુઅલી લોકો પાસે કશું મિનિંગફુલ નથી એટલે લોકો ટાઈમપાસ કરી રહ્યા છે ચારે બાજુ. બાકી મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે સંબંધ એને કહેવાય કે જેમાં બે જણા મળ્યા હોય ત્યારે મોબાઈલની બેટરી ઓછી ઉતરે. કારણ કે તમે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો છો, વ્યક્તિગત વાતચીતનો ઉપયોગ વધારે કરો છો. એકબીજા સામે હો ત્યારે તમે મોબાઈલને બાજુમાં મૂકી શકો છો, મોબાઈલ ઉપર ડિપેન્ડન્ટ નથી રહેતા. આ એક છે, મને નવી પેઢીમાં શ્રદ્ધા છે, હું માનતો હોઉં છું કે સામે કોક છે તો જ મોબાઈલમાં રસ પડે છે ને. એટલે ત્યાં હજી इस नदी की धार से ठंडी हवा आती तो है, नाव जर्जर ही सही तूफानों से टकराती तो है, एक चिंगारी कहीं से ढूंढ लाओ दोस्तों, अभी इस दिए में भीगी हुई बाती तो है. ક્યાંક તો હજી પડેલું છે, ક્યાંક તો હજી કોઈક રોમેન્ટિક ફિલ્મો આવી જાય તો માણસો જોવે છે, કોઈક એવી સિરીઝ આવી જાય તો માણસો યાદ કરે છે, કોઈક એવું ગીત આવી જાય તો માણસો એને રાખે છે. બરાબર, તો આ ક્યાંક તો છે પડેલું, પણ એને પકડી નથી શકાતું. સંભાવ આપણે ખબર નહીં, નફરતનું શિક્ષણ આપીએ છીએ, પ્રેમનું શિક્ષણ નથી આપતા. આપણે જાહેરમાં, હું તો અનેક વાર કહું છું, આ વાત ચવાઈ ગઈ છે હવે તો, બરાબર, જાહેરમાં થૂકી શકીએ, જાહેરમાં મળમૂત્રના વિસર્જન કરી શકીએ, પણ જાહેરમાં ચુંબન કે આલિંગન તો જવા દો, હાથમાં હાથ પકડીને થોડોક સમય ચાલો તો બે જણા વિડીયો ઉતારી લે. બરાબર, કે તમે દુઃખી થયા, તમે નોકરીમાંથી જતા રહ્યા, તમે ફેલ થયા, તમે પરીક્ષામાં માર્ક ના આવ્યા ત્યારે કોઈ પૂછવા નહીં આવે. પણ તમે કોઈ છોકરા કે છોકરી ભેગા ફરવા નીકળો 5 દિવસ લગી તો આખું ગામ પૂછવા માટે આવે, કોણ છે, કોણ છે, કોણ હતું, કોણ હતું, શું છે. તો આ જે સિચ્યુએશન આપણે ઊભી કરી છે, સપના શું લાગે છે? એવું લાગે છે કે નવી પેઢીમાં હજી એ કુમાશ, એ સંવેદનાઓ મને તો લાગે છે કે છે, પણ ધરબી દેવામાં આવી છે. એક તો કરિયરનું પ્રેશર, બીજી બાજુથી એક આદર્શ સંતાન થવાનું પ્રેશર, ત્રીજી બાજુથી દુનિયામાં મારા ફ્રેન્ડ્સ સર્કલમાં, મારા પિયર ગ્રુપમાં એવું લાગવું જોઈએ કે હું કુલ છું, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ કુલ, આઈ એમ ધ સ્પેશિયલ. એ પ્રેશર એની વચ્ચે ખોવાઈ ગયું છે, પણ છે ખરું. આઈ ફીલ કે આનું છે ને મૂળ ક્યાં જાય છે? આપણા પરિવારમાં, આપણા ઘરના અંદર શું, કયા પ્રકારનું કલ્ચર આપણે ડેવલપ કરીએ છીએ. અલ્ટિમેટલી યંગ જનરેશન ઇઝ અ રિફ્લેક્શન ઓફ વોટ યુ આર સોઈંગ ઇનસાઇડ યોર હાઉસ. એટલે જો તમે અંદર મ્યુચ્યુઅલ કોમ્પિટિશન છોકરાઓને પર બર્ડન નહીં નાખો કે જો બાજુવાળાનો આટલો રેન્ક આવ્યો, તારો કેમ નથી આવતો, વિમેન અંદર ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કૈસે, તો આ બધા અંદર કોમ્પિટિશન ના કરીએ તો છોકરાઓને કોઈ કોમ્પિટિશન કે કશું દેખાદેખીનો વિચાર નથી આવતો. હમણાં જ એક સુરતમાં આપણે જોયું હશે વિડીયો, ઇટ વોઝ વાયરલ, અને એના ઉપર ઘણી બધી ડિબેટ્સ પણ થઈ કે 10th 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ બહુ જ પોશ અને એવી કાર્સ લઈને નીકળી પડ્યા હતા રસ્તા ઉપર. તો હવે મા બાપ આપે છે તો એ લોકો વાપરે છે ને. તમે યંગ જનરેશનને બ્લેમ કરવી બહુ ઇઝી છે કે આ તો આવા છે ને આમ છે ને તેમ છે, પણ એમને એ ફ્રીડમના નામે ગાડી, સી ફ્રીડમ રિસ્પોન્સિબિલિટી વગર ના આપવી જોઈએ. વેરી ટ્રુ. તમે રિસ્પોન્સિબલ છો તો તમને ફ્રીડમ મળે છે ને, તો તમે એના હકદાર છો. પણ તમે 10th 11th સ્ટાન્ડર્ડના છોકરાઓને કાર્સ આપી દો કે તું ફર, અને પછી એક્સિડન્ટ થાય તો કે યંગ જનરેશન ખરાબ છે. દેટ્સ વેરી રોંગ. વેરી રાઈટ. સો જ્યાં ઘરની દીવારોમાં આ સંસ્કાર આપવામાં આવશે કે કંઈ પણ તમે દુઃખી છો
તો તમે બોલી શકો છો. પ્રોબ્લેમ એ છે કે આજે રૂમે રૂમે ટીવી થઈ ગયા છે અને બધાના હાથમાં ફોન્સ આવી ગયા છે, એટલે છોકરો પોતાના પેરેન્ટ્સના સાથે અમુક વસ્તુઓ નથી કરતો, એ એના સ્ટેટસ પર મૂકી દે છે, પણ એ સામે બેઠેલી મમ્મીને નથી કહી શકતો. તો પહેલાં તો એ કરવાની જરૂર છે કે તમે તમારા ઘરમાં એવો એક કલાક રાખો રોજ રાતે સૂતા પહેલાં કે જ્યાં બધા પોતપોતાના દિલની વાત કરી શકે. અને આ બહુ અઘરી વસ્તુ છે, નોન જજમેન્ટલ થઈને ઘરના લોકોની વાત સાંભળવી ને. કારણ કે આપણા બધામાં છે ને એક ફૈબા બેઠા હોય છે, એ તરત પેલો કંઈક કહે એટલે તરત સલાહ આપવા બેસી જાય. અરે ખાલી સાંભળો, બધી વસ્તુનો આન્સર માટે તમને કોઈ નથી કહેતું, ઘણીવાર ખાલી તમે સાંભળો ને એના માટે વ્યક્તિ કહે છે. સો પહેલાં સાંભળતા શીખો. સલાહ માટે છે ને થોડું આપણો મનનો ઘોડો કંટ્રોલમાં રાખો, તરત સલાહો ના આપો. તો બહાર જઈને તમારા છોકરાઓ કોઈક બીજાની છોકરીને અનનેસેસરીલી આઈ લવ યુ નહીં કહી દે, એનું વોઇડ પૂરવા માટે, એનો ખાલીપો પૂરવા માટે કોઈકની છોકરીને આઈ લવ યુ નહીં કહી દે. ટ્રુ. સો સારી વાત. આ વસ્તુ જો આપણા બધાના ફેમિલીઝમાં તો થાય, કદાચ એ પણ કોઈ ખોટી ચોઈસમાં કે ખોટા રસ્તે જતા હશે તો આપણને જ કહેશે, યસ, કારણ કે એને ખબર છે કે સામેથી સલાહ નહીં આવે, સામે ખાલી હૂંફ આવશે, હા. સામેથી ખાલી હોકારો આવશે. હોકારો આપવો અને સલાહ આપવી બે વચ્ચે ફરક છે. એનું બીજું એક રીઝન છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક્સપ્રેસ કરતું હોય છે ને તો આપણે કદાચ છે ને બહુ જજ કરી લઈએ છીએ, પ્લસ એની રિસ્પેક્ટ નથી રાખતા, એટલે એ માણસ નેક્સ્ટ ટાઈમ કહેતા સંકોચ કરે. આ તો કરાતું હશે, તું તો આવો જ છું, અરે પણ તું તો આવો જ છું, તું તો તેવો જ છું કરવાની ક્યાં જરૂર છે? તમે એને સમજો, તમારા પાસે વધારે એક્સપિરિયન્સ છે તો તમે શેર કરો, બટ બધી વસ્તુમાં એક જસ્ટ કોર્ટ બનાવીને ઘરમાં ના બેસી જાઓ. તો આઈ થિંક યંગ જનરેશનને બી ખબર પડશે કે વોટ ઇઝ લવ. અને પ્રેમમાં બધું લઈ જ લેવું છે આપણે, રોઝિસ બી લઈ લેવા છે, એનો સમય બી લઈ લેવો છે, બધું એનું અટેન્શન, એના લાઇક્સ, એને બધું જ લઈ લેવું છે. પણ ક્યારે એ વિચારીએ છીએ કે આપણે શું આપી શકીએ છીએ. જે દિવસે આપણે એવું વિચારીએ ને કે હું આ કરું ઇન્સ્ટેડ ઓફ મને આ જોઈએ છે, તો તમારું આખું એંગલ બદલાઈ જશે. હું એના માટે આ કરું, એ મોડો આવે છે તો ચાલ હું એના માટે ગરમ ખાવાનું પીરસું, ભલે હું થાકેલી છું. અને જતા વગર પ્રોબ્લેમ એ છે કે મેં તારા માટે લાસ્ટ ટાઈમ આટલું કર્યું, તું મને તાવ હતો, તું મારા માટે આ ટાઈમ ના કરી શકે, તો પછી એ તો ડીલ થઈ ગઈ ને એક પ્રકારની. તો સાહેબા સોદા હુઆ ઓર પ્યાર મેં સોદા નહીં હોતા. યસ, પણ એટલે મોટા ભાગના સંબંધો ખરાબ અહીંથી જ શરૂ થતા હોય છે. નોટ ઓનલી ઇન મેલ ફિમેલ લવ સ્ટોરીઝ, મા બાપ અને સંતાનોના પણ. જે ક્ષણે એ શરૂઆત થઈ કે મેં કર્યું તું અને એટલું જવાબમાં મને જે અપેક્ષા હતી એટલું ન થયું. ગીતામાં એટલે તો કીધું છે કે અપેક્ષા દુઃખનું મૂળ છે. બહુ જ મોટું. તમે એક્સપેક્ટેશન રાખો એટલે ગયા, બરાબર. તમારે સરકી જવું પડે, તમારે જરા જતું રહેવું પડે. પણ આપણે બહુ જ બધી ડીપ વાતોમાં જતા રહ્યા આજની જનરેશનની ભાષામાં. હજી પાછળ કેટલાક મિત્રો નવા આવીને ઊભા રહી ગયા છે. એમને કહું કે આગળ અમારે પાથરણા એટલે જ પાથરેલા છે કે જે પલાઠો મારીને બેસી શકે એ બેસી જ શકે, બાકી તો પાળીઓ છે, ખુરશીઓ છે. અને તમારા બધાનો મારે ખાસ આભાર માની લેવાનો કે આટલો ચિક્કાર તમે રિસ્પોન્સ આપ્યો. વેલેન્ટાઇનની સાંજે કરવા જેવા ઘણા કામો તમારી પાસે હશે, એટલે બદલે તમે મને સપનાને સાંભળવા માટે આવી ગયા. સો થેન્ક યુ, સલામ. અને આગળ એ જગ્યા છે જો તમારે અહીં આગળ આવીને બિરાજમાન થવું હોય તો. સો લેટ્સ ગેટ લાઇટ. ઘણી બધી મને એવા મેસેજ આવતા હોય છે કે કંઈક આના રીલ બનાવો ને, તમે બીજું બધું તો બહુ રીલ બનાવો છો, કે ફ્લોર્ટ કેવી રીતે કરવું એ તો શીખવાડો, શું પૂછવું, કેમ વાત કરવી. એટલે હું સામા એવા જવાબો દેતો હોઉં છું જે આવા મેસેજ કરે કે ભાઈ હું રાહ જોઉં છું કોક મને શીખવાડે, તો આપણે કંઈક એવું શીખીને કંઈક આગળ વધીએ કોક જગ્યાએ, બરાબર. તો વોટ્સ યોર ટેક સપના? અત્યારે આપણે આ બધાને કેવું હોય કે ભાઈ લવ, ચાલો આપણા લવનું કેવા પ્રોબ્લેમ છે એ તો બધું બહુ ડિસ્કસ કરી લીધું. હવે એકચ્યુઅલ લવ કરવો છે તો શું કરવું જોઈએ? ફ્લર્ટ કેવી રીતે કરવું, લવ કેવી રીતે કરવો? તમે મને ખરેખર એક સ્પોટમાં મૂકી દીધી છે. પણ જો પણ તમે યુ કેન આસ્ક એઝ વેલ. તમે તું પણ પૂછી શકે કે આમાં શું શું કરવા જેવું છે. એ તો હું પૂછીશ, થોડી છોડીશ. પણ જો લવનું તમને કોઈને પૂછીને કરવો પડતો હોય ને તો પછી આ ગેમ તમારા માટે છે જ નહીં, તો અરેન્જ મેરેજ કરી લો. કારણ કે પ્રેમ એવી વસ્તુ છે ને કે સામેવાળી વ્યક્તિને મળવાથી જે દિવસે તમે ખીલવા લાગો ને તો એ પ્રેમ છે. અને ફ્લર્ટના ક્લાસીસ ના હોઈ શકે, એ બધું થઈ જ જતું હોય છે કે કોઈકની તમને ખબર હોય કે એનો 5 વાગે ટ્યુશનનો ટાઈમ છે અને તમે 4:50 થી ફિલ્ડિંગ ભરવા માંડો,
તો એ પ્રેમ છે ને શીખવાડવું. આ એક જ એવી વસ્તુ છે ને કે જ્યાં કોઈને કશું જ શીખવાડવું પડે એવું છે નહીં. બધા પીએચડી છે, ઘરે ઘરે પીએચડી છે કે કેવી રીતે મેસેજ કરવો. ધારો કે એનો નંબર નથી આપતી તો કેન આઈ હેવ યોર ઇન્સ્ટા આઈડી થી શરૂ કરવું. ધીરે ધીરે ટીપ આવી જાય છે આવી રીતે એમ. એટલે ધ્યાન રાખવી, આમ જે મળે ઈ આમાં જે સોનાનું છે એમ માનીને આપણે મન મોટું રાખવું અને ઝીલતા જવું, જે ટીપ મળે એ. પણ અહીંયા તો બધા ગુરુ બેઠા છે આમાં તો. હું તો જુનિયર કેજીની વાત કરી રહી છું. સો શીખવાડવા જેવું તો કંઈ હોતું જ નથી, બધા એક્સપર્ટ જ છે આમાં. હાઉ ટુ ફ્લર્ટ. હું ઓડિયન્સને પૂછું ને તો આપણને બીજા 10 આન્સર મળી શકે એમ છે. હા, એ વાત કરી હો, આપણે ઓડિયન્સને પૂછવું જોઈએ કે તમારી પાસે કઈ ટીપ હોય તો અમને કહો. બરાબર, મને તો કયો જ કયો, એમાં શું. આવતા વેલેન્ટાઇન્સ ડે ઉપર હવે આ તો પૂરો થવા આવ્યો. સો એનીવન ક્યાં ગયા ધ્રુવી, આપણા બધા મિત્રો કોઈ કદાચ કોર્ડલેસ બાઇક લઈને જઈ શકે? યસ યસ યસ, હાજર છે. જુઓ, કોઈને ટીપ આપવી છે, કઈ પ્રેમ કરવાની ભાષા શીખવાડવી છે? ઓકે, ત્યાં યસ, આ એક હાથ ઊંચો થયો, એક પાછળ હાથ ઊંચો થયો. પેલું કોણે લખ્યું છે ભૂલી ગઈ, પણ એક બહુ જ સરસ છે કે દરિયાના મોજા કઈ રેતીને પૂછે તુષારભાઈ નું, તુષાર કે શુક્લા. તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પ્રેમ. વાહ વાહ. હા, તો તુષારભાઈની વાત કરી, બહુ સરસ વાત છે કે દરિયાના મોજા કઈ રેતીને પૂછે કઈ તને ભીંજાવું ગમશે કે કેમ. મને એમ લાગે છે કે પ્રેમ કરવા માટે કોઈ એક દિવસ ના હોય. વેલેન્ટાઇન ડે છે એ બધી ખબર નહીં, આપણી સંસ્કૃતિ તો છે જ નહીં. પ્રેમ નિરંતર હોય. પ્રેમમાં આપણે જે કંઈ મેળવીએ છીએ એના આનંદ કરતાં એના ખોવાનો ડર વધારે હોય, મારું એવું માનવું છે. તમે પ્રેમ કરો છો તો એની અભિવ્યક્તિ બેને જેમ કીધું કે અંદરથી તમે ખીલવા લાગો તો એને તમને સમજી લેવાનું કે તમને કોઈને સાચો પ્રેમ થયો. એટલે કોઈ સજેશન તો હું તમને ના કરી શકું, કારણ કે તમે પ્રેમના પૂજારી છો. એટલે પ્રેમ વિશે એટલું બધું લખ્યું. પ્રેમ પૂજારી છીએ, ભગવાન નથી, એટલે પછી એવા નહીં નહીં, ખબર તો પૂજારી હોય ભગવાનની વધારે નજીક હોય બીજા કરતા, એવું માનીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ સર. તમે વાત સરસ કરી અને હજી આમાં ટીપ તો ન મળી. મને તેમ હતું કે સાહેબ હમણાં એમનો અનુભવમાંથી 4-5 ટીપ આપણને આપશે. એટલે પાછળ એક હાથ ઊંચો હજી થયો છે, આપણે ત્યાં પહોંચી જાઓ માઇક લઈને, કારણ કે એ પહેલા હાથ ઊંચો થયેલો મેં જોયેલો સાહેબની સાથે જ. હા, એક વાતની ચોખવટ કરી દઉં. એ વાત સાચી કે ભારત તો દેશ જ પ્રેમનો છે, એની તો આપણે શરૂઆતમાં જ વાત કરી લીધી. પણ વેલેન્ટાઇન ડેનું મહાત્મય છે. શું કામ છે એવું કહું? પ્રેમ એક્સપ્રેસ કરવામાં આપણે છે ને બહુ સંકોચમાં ઘણીવાર આવી જઈએ છીએ. મને મારો એક જાત અનુભવ કહું. મારા પપ્પા બીમાર હતા, પથારીવશ હતા એકદમ, અને પરિસ્થિતિ થોડી નબળી હતી. હું નાહીને બહાર આવ્યો અને મારે એક કામ હતું, એટલે મેં દેવકીને, આરજે દેવકી, એને મેસેજ કર્યો. એટલે એના પપ્પાને એને ગુમાવ્યા હતા, એને થોડાક મહિના જ થયા હતા. એના પછીની જ એક શરદ પૂનમે મેં મારા પપ્પાને ગુમાવ્યા. એટલે મેં એમ કીધું, પપ્પાની તબિયત થોડી નાજુક છે અને આ એક કામ મારું છે, મારાથી થઈ શકે એમ નથી અત્યારે. ઘરે બેસીને મને હતું હું કરી દઈશ, પણ મારાથી નહીં થાય તો ઓન બિહાફ ઓફ મી ઇફ યુ કેન ડુ ઇટ, તો હું તમારો નંબર આપી દઉં અને એમ કહું કે ભાઈ મારા કરતાંય વધારે ટેલેન્ટેડ વ્યક્તિઓ છે, એ તમારું આ પ્રોજેક્ટ પૂરો કરી દેશે. એટલે દેવકીનો મને સામો જવાબ આવ્યો કે ભાઈ એ પ્રોજેક્ટને અત્યારે પડતો મૂકો, પપ્પા બીમાર હોય ત્યારે આપણે પ્રોજેક્ટની ચિંતા ન કરાય, મને ખાલી નંબર આપી જો, બાકીનું હું ફોડી દઈશ. પણ તમને હું એમ કહું છું કે પપ્પા લખ્યું હતું કે હવે તો પપ્પાની એટલી કોન્શિયસનેસ પણ નથી રહી, આંખ મીચેલી હોય છે અને શ્વાસ લેતા હોય છે. તો કે તમે હાથ પકડો, બાજુમાં જાઓ, કાનમાં જઈને એમ કહો કે આઈ લવ યુ, થેન્ક યુ, તમે બહુ કર્યું મારા માટે, મને બહુ મજા આવે છે તમે છો, તો આવું બધું કહો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમને સંભળાશે કે નહીં એ ચિંતા ન કરો, તમને સારું લાગશે આખી જિંદગી આ કહ્યું હશે તો. અને એવું થયું. એની લગભગ 20 મિનિટ પછી પપ્પાએ દેહ છોડી દીધો. આ મેં કર્યું, હાથ પકડીને હું બોલ્યો, વાત થઈ, બેઠો, બરાબર. નેચરલી મેં દેવકીને આભાર માન્યો પાછળથી. એટલે મેં કીધું આ તારે સરસ સૂઝ્યું. મને કે એ તમારામાં મને સૂઝ્યું. મારા પપ્પા આઈસીયુમાં હતા, એમાં ન થયું ને મારાથી, એટલે મેં તમને કહ્યું. કેટલી વખત આપણે પ્રેમ વ્યક્ત કરવામાં ટૂંકા પડીએ છીએ, પ્રેમ કરવામાં નહીં. પ્રેમ તો હોય જ છે અંદર, પણ એમ માનીએ છીએ કે હવે બાપને શું કહેવાનું, માને શું કહેવાનું, બેનને શું કહેવાનું, છોકરાને શું કહેવાનું. ઇવન પતિને પત્ની પણ એકબીજાને અમુક વસ્તુઓ એમ માની ટેકન ફોર ગ્રાન્ટેડ કે બોલવાનું થોડું હોય, કહેવાનું થોડું હોય. એટલે
હું એમ માનું છું કે આવા દિવસો થોડાક ઉજવાય ને તો એ બાને વેન્ટિલેશનનો તમને સેફ પેસેજ મળે. પેલો નહોતો ઓલું સમાધાન હમાસ ને મોસાદ વચ્ચે થયું હમણાં ઇઝરાયલમાં કે સેફ પેસેજ આપો, તમે આટલા કેદીઓ છોડો ને તમે અમારા આટલાને છોડો ને. આ સેફ પેસેજ કે આજે તમે તો કોકને કંઈક વ્યક્ત કરી દો તો માઠું ન લાગે, આનંદય થાય, એને એમ થાય કે ભાઈ વાહ મારી નોંધ લેવાય છે, અથવા તો મારા માટે સામી વ્યક્તિમાં પ્રેમ નથી એવું નથી, છે ખરો. એટલું એનું એક મહત્વ છે. એવો એકાદો દિવસ કે દિવસ નહીં તો સાંજ, સાંજ નહીં તો કલાક કંઈક હોવી તો જોઈએ 365 દિવસમાં. એટલે કેટલાક લોકો જે કરતા જ નથી ક્યારેય, કંઈક આભાર માનવા પૂરતું, ઋણ સ્વીકાર પૂરતું બોલે તો ખરા કે તમે છો તો અમારા ઘરમાં દિવાળી છે, હોળી નથી. તો આ પાછળ બાઈક આપી જ ગયું હશે. હા, એકચ્યુઅલી ટીપ આપી શકું એવી તો હું મહાન પણ નથી, પણ 26 વર્ષથી લવ મેરેજ કરીને હું એને એમ કહીએ કે આજના જમાનામાં હજી પણ જ્યારે પહેલી વાર મળ્યા એવા જ અમે ખુશથી રહીએ છીએ ને, તો એટલું કહી શકું કે પ્રેમ એ જેમ કીધું એમ કોઈ કરવાની વસ્તુ નથી. અને એક તો એ કે અત્યારનું જે તમારું કહીએ છીએ આપણે કે સોશિયલ મીડિયા, એ અમારા જમાનામાં નહોતું. માત્ર પત્ર મિત્રો એટલે સુંદરતા નહીં, પણ મન ઓળખીને જે પ્રેમ અને આપવાની ભાવનાથી કરેલો પ્રેમ હોય છે ને, એ વર્ષો વર્ષ ટકે જ છે. જેવા છે એવા. મને ખૂબ ગાવાનો શોખ, મને ખૂબ બોલવાનો શોખ. એ ખૂબ જ ચૂપ રહેનારા, ખૂબ જ એકચ્યુઅલી એ છોકરીને તેડવા ગયા તો એ ક્યારેય એને મ્યુઝિક વિશે કંઈ જાણેલું નહીં, પણ મારા માટે થઈને આજે એ વગાડતા ને ગાતા થઈ ગયા કે તને ગમે છે ને. તો આ પ્રેમ છે. અને હું એક ગવર્મેન્ટ જોબ વાળી છોકરી, પણ એમના ઘરમાં જે શક્ય નહોતું, તો એવું નહીં. આજે મને કેટલા લોકો વર્ષોથી પૂછતા હોય છે કે તમે એક હાઉસવાઈફ બનીને આવું કર્યું, એ તો સોદો કહેવાય. એ સોદો નહોતો, એ મારી મરજી હતી. મારે શું જોઈએ છે જીવનમાં, મારે જોબ કરીને આ રીતે રહેવું છે એમને ગુમાવીને, કે પછી એ જોબને જતી કરીને હું મારા ઘરને સાચવીને હું એમની સાથે પ્રેમથી રહેવા માંગુ. એ મારી ચોઈસ હતી અને મેં કોઈ એમાં ગુમાવ્યું નથી. આજે હું વર્ષો પછી મને એક સરસ સ્ટેજ મળ્યું કહેવાનું, તો હું ખુલ્લેઆમ કહું છું કે મેં મારા બાળકોને એટલા સરસ રીતે ઉછેર્યા, એમના મા બાપનો પ્રેમ મેળવ્યો, પરિવાર મેળવ્યું. અને હું કંઈ ઘરમાં તો રહી નથી, કારણ કે એજ્યુકેશન હતું. જયભાઈને હું વર્ષોથી ગુરુ માનું છું. એ જ્યારે મળે ત્યારે હું એમની પાસેથી કંઈક શીખું છું. અને એક વસ્તુ એ પણ કહીશ કે તમે જ્યારે એમ કીધું કે મને ટીપ આપો, તો હું તમને એક વસ્તુ કહીશ કે અમે તો બહુ થોડાકનો પ્રેમ મેળવ્યો છે. તમે એકવાર નજર તો કરો, તમે તો લાખોનો પ્રેમ મેળવ્યો છે, બરાબર? એટલે તમે કોઈ દિવસ એમ ના કહો પ્રેમ માત્ર એવી એક છોકરી મળશે, એ મને નહીં ખબર ક્યારે મળશે, પણ એ જ પ્રેમ નથી હોતો. તમારા પપ્પા તમને જે કરે છે, તમારા મામી જે તમને કરે છે, અમારા જેવા નાના નાના જે પરિવાર છે તમારો, એ તમે પ્રેમ જ છે. તમારી જે પ્રથા છે તમને કરે, તમે એને રમાડતા એકદમ હસતા હસતા જે ફોટા મૂકો છો, એ પણ પ્રેમ જ છે. બાપુ જ્યારે ખુલ્લે આમ કહે, જેના ચરણ સ્પર્શ કરવા માટે અમે તરસતા હોઈએ, એ બાપુ તમને જ્યારે એમ કહે કે જય છે એ આમ છે, તો આવો અઢળક પ્રેમ તમને મળે છે. તમે તો પ્રેમની નદીમાં છો એમ માની લ્યો. નદી પણ નહીં, સાગરમાં છો. બરાબર? પણ હું ક્યાંય ખોટું બોલી હોઉં તો તમે આમાંથી કોઈને કહો. મને ખ્યાલ છે કેટલા વર્ષોથી કાર્યક્રમમાં આવો છો એ મને યાદ. અને એમની તમે સેલ્ફી વખતે પણ કીધું તું કે જતા નહીં રહ્યો ને, આ મારે સાબિતી પ્રેમમાં આપવાની ન હોય, પણ હું આપું છું કે છોકરીને લેવાનો ટાઈમ થઈ ગયો તો એને શું કીધું કે તને જયભાઈ એટલા ગમે છે કે હું લઈ આવું છું, તું બેસ, હું તને ફરીથી લઈ જઈશ. તો આ પ્રેમ છે. અને હું લકી છું કે આ વસ્તુ સમજી શક્યા કે હું જયભાઈને ગુરુ માનું છું, એટલે એને કીધું બસ આ એ પ્રેમ છે ને. એને કીધું કે હું લઈ આવું, હું એ ટાઈમ સાચવી લઉં, તું અહીંયા એન્જોય કર. થેન્ક યુ સો મચ. બસ પ્રેમ તમે બાપુને યાદ કર્યા અને મને બાપુની એક સરસ વાત યાદ આવી ગઈ. મોરારી બાપુ વચ્ચે એક વખત એક જગ્યાએ એમ કહેલું કે ભાઈ કોઈ કોલેજિયન મારી પાસે આશીર્વાદ લેવા આવે, હું તો મારી જાતને સાધુ માનું છું, કોઈ એટલો મોટો નથી માનતો કોઈને આશીર્વાદ આપું, અને મારા એટલી જ પ્રાર્થના હોય કે ભાઈ બધાને પરમાત્મા પ્રસન્નતા આપે. એ તો મારી સમગ્ર સૃષ્ટિ માટે પ્રાર્થના છે. એટલે કોઈ અપ્રસન્ન રહે, કોઈ નારાજ રહે, મને ગમે નહીં. પણ એમણે હસતા હસતા કીધું કોઈ જુવાન ઉંમરનો માણસ આવે અને આશીર્વાદ લેવા આવે ને બહુ પછી ફિલોસોફીની વાતો કરવા માંડે ને, તું એને એવા આશીર્વાદ આપું જાતન પ્રેમ થાય. એટલે એ કે મને ગમે, જુવાનિયાઓ થોડુંક પ્રેમ કરે એ મને ગમે. એટલે કાલે જ હજી કોઈક મને ફોન આવ્યો હતો કે તમારી બાઇક લેવી છે, આજે કિસ ડે છે એના વિશે. એટલે મેં કીધું કિસ ડે ઉપર કઈ બાઇક થોડી લેવાની હોય, કિસ જે કરે એને બાઇક ન કરવાનું હોય, એનું એટલું ધ્યાન રાખવાનું હોય, બરાબર? પછી મને કંઈક તો બોલો.
એટલે મેં કીધું ભાઈ મારે કાલે કાર્યક્રમ હતો, ચૈતાલી છાયા સાથે એક અમારો કાર્યક્રમ હતો. મેં કીધું હું તો પ્રોગ્રામમાં જવાનો છું, એટલે અત્યારે તો આમે ફુરસત નથી, પણ એક લીટી તમને કહું કે બે ઓઠ જો ચુંબનમાં વ્યસ્ત હશે ને તો કોકને માટે નિંદા કરવામાં વ્યસ્ત નહીં હોય, કારણ કે બીજી માથાકૂટ નહીં કરી શકે. અવિનાશ વ્યાસે તો કેવું સરસ મજાનું લખેલું કે ગુનેગાર છું કે ચુંબન તમારું, આખું મને પંક્તિ એક્ઝેક્ટ યાદ નથી, હું મારી રીતે થોડું મઠાડીને કહું છું, બરાબર, કે ગુનેગાર છું કે ચુંબન તમારું મેં ચોરી લીધું, પાછું લઈ લો, ત્યાં જ છે જ્યાંથી મેં લીધું. એટલે તમે એકવાર મેં ચુંબન કર્યું ને બીજી વાર તમે સામું કરો. આ બધી ઓલી કળા જે હોવી જોઈએ આવી કળાઓ, આવું લખવા બોલવા વાળાઓની કળાઓ. પણ કહેવાનો મતલબ એ છે કે બહુ મહત્વની વાત છે કે ભાઈ લોકો પ્રેમ કરે છે. આ તો મસ્તી ખાતર હું બધી વાતો કરું છું તમારી સાથે, કારણ કે પ્રેમમાં જો મોજ ના આવતી હોય તો બોજ થઈ જાય કોઈ પણ રિલેશન. મોજ તો રહેવી જોઈએ એની અંદર. સો યુ આર વેરી રાઈટ. એટલે મને તો એવું લાગતું જ નથી, હું તો દરેક વેલેન્ટાઈને મોકા ગોતતો હોઉં છું લોકોને મળવાના વાતો કરવાના, બરાબર. કેટલા વખતથી કાર્યક્રમોનો સિલસિલો ચાલુ જ છે એક ધારો. પહેલા અમારા જયેશભાઈ વોરા કરતા, પછી ટી પોસ્ટમાં દર્શનભાઈ કરતા વેલેન્ટાઇનના કાર્યક્રમો. આ વખતે તો હું જ થઈ ગયો આયોજક, કારણ કે કલા સ્મૃતિ એટલે ગુજરાત સમાચાર અમારો પરિવાર છે, એટલે અમે શરૂ કર્યો. સો આ એક બહાનું જ છે, આ મોકો જ છે. જેમ કોઈ વ્યક્તિ પોતાની ગમતી વ્યક્તિને મળવાનું બહાનું ગોતે, એમ હું તમને બધાને મળવાનું બહાનું ગોતતો હોઉં છું. ચાલો આ વેલેન્ટાઇનના બહાને આપણે ફરીથી એકવાર મળી લઈએ. વાતો કરીએ ન કરીએ તો ઠીક છે, પણ મળી લઈએ ચાલો બધાને, ફરીથી રિચાર્જ કરી લઈએ. તો આ શ્વાસનું રિચાર્જ છે, બરાબર. પ્રણવ પંડ્યાના શબ્દોમાં કહું તો આ શ્વાસનું રિચાર્જ છે. સો સપના, યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? પછી આપણે આ બધા મિત્રોને કહીએ એને કંઈ પૂછવું હોય તો. હું લાઈક આઈ ઓલવેઝ ટેલ યુ કે તમારું સોશિયલ મીડિયા બહુ જ ધ્યાનથી જોતી હોઉં છું, બિકોઝ સિન્સ યર્સ વી આર કનેક્ટેડ. તો તમે જે રીતે આ મેં તમને મારા ટોક શોમાં પણ પૂછ્યું છે, અને હું ઓડિયન્સ અત્યારે લાઈવ છે તો એ લોકોના માટે પણ આ પૂછી રહી છું કે પોઝિટિવ, અત્યારના અનફોર્ચ્યુનેટલી આપણે એવા ટાઈમમાં છે ને કે તમારું કોઈ સારું કોઈને બોલવું હશે ને તો બહુ જ જોર આવે એને વખાણ કે આજે તું સારો લાગી રહ્યો છું, આ ટી શર્ટ સૂટ થઈ રહી છે, આમ છે. એ બોલવાનું બહુ અઘરું છે, પણ તરત કહી દેવું કે આ તે કર્યું ને આ મજા નથી આવી. એટલે નેગેટિવ લખવું, અને એ પણ બિકોઝ સોશિયલ મીડિયામાં શું થઈ ગયું છે કે તમારો ફેસ દેખાતો નથી, તમે ફેક આઈડી બનાવીને કોઈનું પણ કંઈ પણ લખી શકો છો. એ જ વાત કદાચ ફેસ હોય તો પણ તમે આંખમાં આંખ નાખીને ના બોલી શકો. તો બહુ ઇઝી થઈ ગયું છે કોઈને ક્રિટિસાઇઝ કરવું, ઉતારી પાડવું. અને તમે બિકોઝ જયભાઈની મજા એ છે કે કોઈ પણ કંઈ લખે પછી જયભાઈ જે બેટિંગ કરે. સપનાની જેમ ઘણા બધા લોકો મને મળે ને ત્યારે કહેતા હોય છે, આટલી તો મને કલ્પના નથી હોતી, બધા આટલું ધ્યાનથી જોતા હોય છે બેટિંગ. સો હાઉ ડુ યુ ડીલ વિથ ધ ટ્રોલ્સ, કે હાઉ ડુ યુ ડીલ વિથ પીપલ કે જે તમને ખબર જ છે કે આનો એક જ ઉદ્દેશ છે હાથ ધોઈને ખાલી પાછળ પડવું? જો આમાં એક પહેલા એ છે કે હું ઘણીવાર એક શબ્દ વાપરું છું, વિચારોનું વાયરિંગ. પહેલા તમે તમારા ઇમેજના પ્રેમમાંથી મુક્ત થઈ જાઓ. વિચારોનું વાયરિંગ, આ પહેલું વાયરિંગ આ છે. તમારી ઇમેજના પ્રેમમાંથી તમે મુક્ત થાવ ને તો જ તમે તમારા પોતાની જાત માટે કે સચ્ચાઈ માટે સ્ટેન્ડ લઈ શકો. મોટાભાગના લોકોની બીક લાગતી હોય છે કે લોકો મને શું કહેશે, મારા માટે શું ધારશે, મને બોલાવશે કે નહીં બોલાવે. આ તમારી સામે બેઠો, બધા લોકોને ખબર તો છે જ કે હું ધોલાઈ કરું છું ટ્રોલની, તો એમાં કઈ કોલેજવાળાએ ના પાડી કે આ ભાઈ ન બોલાવતા અમારા વિદ્યાર્થીઓની સામે વાત કરવા માટે? કારણ કે એ લોકોને ખબર છે કે આ કયું એલિમેન્ટ ચાલી રહ્યું છે, કોણ સાચું છે ને કોણ ખોટું છે. જ્ઞાન છે ને એની પ્રેમની જેમ એક સુગંધ હોય જ છે. જ્ઞાન, કર્મ, પ્રેમ, આ બધી એવી વસ્તુઓ છે, ઇવન ભક્તિ, આ બધી વસ્તુઓની પોતાની એક સુગંધ હોય છે. માણસોને ખબર પડી જાય કે કોણ છે ને કેવા છે. તો હું એટલા માટે આ બધાને કહું છું કે પહેલી વાત તો એ કે જો અત્યારે તમે આ બધાનો મુકાબલો નહીં કરો, નેગેટિવિટીનો મુકાબલો તમે અત્યારે નહીં કરો સોશિયલ મીડિયામાં, તો તમે ભૂતકાળમાં ઈરાનનો ઇતિહાસ જોઈ લો, અફઘાનિસ્તાનનો ઇતિહાસ જોઈ લો, જર્મનીનો ઇતિહાસ જોઈ લો. નેગેટિવિટી જો તમે મોટા અવાજે કાઉન્ટર નથી કરતા તો તમારા ઘરમાં આવી જ જાય છે કે તમારી ઉપર રાજ કરવા માંડે છે. એટલા માટે મારું આ સ્ટેન્ડ છે, મારું વાયરિંગ થયેલું છે કે આ એક પ્રકારની દેશ સેવા છે, એક પ્રકારની સમાજ સેવા છે. જેમ ખેડૂતને માળી છે એ નિંદામણ કરે અને બગીચો ઉગાડે કે પાક ઉગાડે, એવી રીતે સારી ફસલ માટે થતી આપણા તરફથી સમાજ સેવા છે. જેમ લોકો ગાયોની સેવા કરે અને સમાજ સેવા માને, લોકો આરોગ્યની દર્દીઓને માટે ફંડ આપે, લોકો ભણવા માટે ફંડ આપે,
એમ હું એમ માનું છું કે કોકે આ કામ કરવું પડશે, કોકે ડંગોરો લઈને આ ચોકીદારીએ કરવી પડશે. તુષારે કરતો હોય છે આવી ચોકીદારી, એટલે આ બેઠો છે એટલે હું નથી કહેતો, પણ કરતો હોય છે. તો આવા અમુક મિત્રો છે જે કરતા હોય છે. અમુક મિત્રો નથી કરતા હોતા એટલે આપણી જવાબદારી બેવડી થઈ જાય કે આ ભલા ભોળા માણસો છે, આ સુદામાને માટે આપણે જ વચ્ચે પડવું પડશે. આ તો સુદામો બિચારો કંઈ બોલી નહીં શકે. તો એમ પણ હું માનું છું. ત્રીજી વસ્તુ એ પણ છે કે મને હું તમારી સાથે હૈયું ખોલીને વાત કરું. મેં કીધું ને કે તમને મળવા માટે તો આ લાલચથી ઊભું કરું છું બધું, કે કેટલું બધું દુનિયામાં જાણવા જેવું છે, જોવા જેવું છે, ચાહવા જેવું છે, સમજવા જેવું છે, વાંચવા જેવું છે, ફરવા જેવું છે. હું તો જાતો હોઉં છું એમ. મેં બહુ સોલો ટ્રાવેલર તરીકે પણ ગયો છું, કોઈકની સાથે પણ ગયો છું. આપણે નિયમ જ રાખ્યો છે કે મજા કરવામાં કોઈક ભેગું આવે તો બહુ સારું, ન આવે તો એનાથી વધારે સારું. બરાબર, આપણે મજા કરવામાં કોઈનું વેઇટિંગ મોડમાં રહેવું નહીં. કેટલું છે જગતમાં, કેવી કેવી કળાઓ છે, કેવા કેવા ચિત્રો છે, કેવું કેવું સિનેમા છે, કેવું કેવું સંગીત છે, કેવું કેવું સૌંદર્ય છે, બ્યુટી કેટલી સરસ છે આ જગતની અંદર. બરાબર, તો આટલું બધું જગતમાં પડ્યું છે સરસ, મનમાં પ્લેઝન્ટ ફિલિંગ આપે. હું સરસ શબ્દ બોલું એટલે શું, જેને કારણે તમને મનમાં જરા પ્રસન્નતાની લાગણી થાય, પ્લેઝન્ટ ફિલિંગ થાય, એ મૂકીને તમારા કાદવ કેમ ઉલેચવો છે, તમારે એઠવાડ કેમ જોઈએ છે? આ આખું એક એટેન્શન સિકિંગનું એક ક્રાઇટેરિયા થઈ ગયો સોશિયલ નેટવર્કને કારણે. શાહરુખ ખાને એને સરસ રીતે સમજાવેલું કે જब इंटरनेट नया नया आया था तो लोगों को लगा था कि अच्छे लोग अब एक दूसरे के साथ जुड़ेंगे. हुआ ये कि इंटरनेट जैसे बढ़ते गए, बुरे लोग एक दूसरे के साथ जुड़ते गए. अच्छे लोग तो अपनी चर्चाओं में ही बिजी रहे कि मैं तुम्हें पसंद नहीं करता, मैं तुम्हारे साथ काम नहीं करूंगा, मैं तुम्हारे बाजू में नहीं बैठूंगा, ये आएगा तो मैं चला जाऊंगा. સારા લોકો આ જ વાતો માથાકૂટમાં રહી ગયા. અને નબળા માણસો હતા, જે ગાંડા જેવા હતા, જે ખોટા હતા, જે સળીખોર હતા, એ સપના વ્યાસની વોલ ઉપર જઈને કંઈક આડી અવળી કોમેન્ટ કરી આવ્યા. ના, હું તો તરત બ્લોક કરી દઉં છું. હું તો ઉદાહરણ જ આપું છું. હા, એ સપનાનું તો નિયમ જ છે, એ મેં જોયેલું છે. ચર્ચા જ નહીં કરવાની, ચર્ચા કરવાનો સમય બહુ જ નહીં આપવાનો. નો ટાઈમ વેસ્ટ. સીધું એન્કાઉન્ટર જ, ફાયરિંગ જ કરવાનું. ઝુકરબર્ગ. અને હું એમ માનું કે સીધું ફાયરિંગ કરવાથી તો એ બીજે ક્યાંક જશે. એને 6 મહિના લગી તો એવું લાગવું જ જોઈએ. આપણે એટલી જગ્યા તેને મગજમાં રોકવી જ જોઈએ, 6 મહિના લગી યાદ કરે. બ્લોક તો કરવાના, પણ 6 મહિના લગી એને યાદી આપવાની આપણે, કે જેટલી વખત ફેસબુક એવો લોગો જોવે એટલી વખત એને શું શું કહેવાનું તો એ યાદ આવે. તો આ મારો એટીટ્યુડ છે. પણ કહેવાનો મતલબ એ છે કે એવા લોકો જે છે એને કંઈક કોમેન્ટ કરી, હવે નીચે 5 જણા લાઈક કરી ગયા. મેં એવું જોયું છે, અમિતાભ બચ્ચનની વોલ ઉપર લોકો આડી અવળી કોમેન્ટ કરી જાય, નીચે 5 જણા સાચી જ વાત છે, સાચી જ વાત છે, આમ જેમ કરીને ચોટી પડે. એટલે પહેલાને જોર આવે, ઓહો આપણી જે વાત ગાંડિયા બીજા 10-15 પડ્યા છે. આપણે તો એમ માનતા હતા કે બીતા બીતા કોમેન્ટ કરાય, આમાં તો વાક થઈ જવાની જરૂર છે. એટલે 15-20 જણા પછી અંદરો અંદર મેસેજ કરીને ગ્રુપ બનાવી લે કે આપણે કાલે ઓલાની વોલ ઉપર તૂટી પડવું છે. આખી ગુંડાગર્દીની સિસ્ટમ ચાલે છે આપણી સામે. અને રોકવા માટે જે શિક્ષણ સંસ્થા જેટલી જવાબદાર જોઈએ, કે કાયદાઓ જેટલા મજબૂત જોઈએ એટલા રહ્યા નથી, તો પછી તમારી લડાઈ તમારે જાતે જ લડવાની છે. એટલે હું લડું છું, આટલી જ સિમ્પલ વાત છે. આમાં બીજું જ કંઈ અઘરું છે નહીં. પણ આજે પ્રેમનો દિવસ છે તો હું બધાને કહું કે ભાઈ પ્રેમ ઉપર જ કેટલું સરસ ગીતો છે. ચાલો એવું નક્કી કરો ને કે 1 મહિના લગી હું કોઈ બીજા શું કરે છે એ માથાકૂટ કરવાને બદલે પ્રેમ ઉપર કેટલા ગીતો લખાણા છે, કવિતા લખાણી છે એ વાંચીશ, એ સાંભળીશ. પ્રેમની થીમ ઉપર કેટલા ચિત્રો છે હું જોઈશ. દુનિયાના કેટલા મ્યુઝિયમો, કેટલી લાઇબ્રેરીઓ ફ્રી થઈ ગઈ ઇન્ટરનેટને કારણે. તમારું રૂબરૂ જવાની જરૂર નથી, ક્લિક કરો ને તમને જોવા મળે, એનલાર્જ વર્ઝન જોવા મળે, 3D જોવા મળે, 360 ડિગ્રી જોવા મળે. કરો ને ઉપયોગ એના માટે. મને ગમે એ લોકો પ્રેમમાં હોય, કારણ કે મેં કીધું ને ખરેખર જે લોકો પ્રેમમાં હોય છે ને એ બીજાની પંચાયત નથી કરતા. હું હમણાં સ્કેન્ડિનેવિયન દેશોમાં હતો, એ હેપી કન્ટ્રીઝ ગણાય છે, નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્ક. તો ત્યાં હું આજે ડેનમાર્કમાં એક અમારા મિત્ર વિપુલભાઈ મળ્યા, એને હું પૂછતો હતો કે મેં કીધું આ હેપી કન્ટ્રી ગણાય છે, પણ હવે આપણે વાંચીએ રેશિયો તો અહીં તો ડિપ્રેશનના કેસ વધારે છે, સુસાઇડ પણ થાય છે. એમણે બહુ સરસ વાત કરી મને કે આ નોર્ડિક કન્ટ્રીઝની અંદર એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દુઃખો નથી એવું નથી. આ હેપી એટલે નથી કે અહીં સુસાઇડ નથી થતા, કે ડિપ્રેશન નથી, કે બીમારી નથી. ઉલટાનું અહીં તો હાર્ડ વાતાવરણ છે, બરફ બહુ પડે છે, ગરમી બહુ પડે છે, સૂરજ ડૂબે નહીં તો ડૂબે જ નહીં, અને ડૂબી જાય તો અંધારું જ અંધારું હોય, એવું પરિસ્થિતિ છે. પણ અમે બધા હેપી એટલે કહેવાય, હવે એ ગુજરાતી છે પણ ત્યાં રહી ગયા છે એટલે અમે બધા થઈ ગયા નોર્ડિક.
અમે કમ્પ્લેન નથી કરતા. વી ડોન્ટ કમ્પ્લેન. બરાબર? કર્તવ્ય પથ में जो भी मिले ये भी सही वो भी सही. જે મળ્યું એ સોનાનું એમ માનીને અમે જીવીએ છીએ. એટલે આ નોર્ડિક કન્ટ્રી હેપી કન્ટ્રીઝ એટલે નથી કે એમાં તકલીફ નથી. એ નોર્ડિક કન્ટ્રી હેપી કન્ટ્રીઝ એટલે છે કે તકલીફોને કટકટમાં, કચકચમાં, કકળાટમાં ફેરવતા નથી. આ આપણે શીખવાનું છે. તકલીફોને આપણે બીજા ઉપર આપણા ફ્રસ્ટ્રેશન કાઢવા માટે ઉપયોગ કરીએ છીએ મોબાઈલનો અથવા તો રિલેશનનો. રિલેશનનો ઉપયોગ ઘણી વખત માણસો આ કરે છે કે હું જે બહાર નથી કહી શકતો એ ધૂંધવાટ મેં તો ઘરમાં ઉતારી દઉં. આમાંથી ચેતવાની જરૂર છે. આમાંથી દૂર રહેવાની જરૂર છે. કારણ કે આવતા રવિવારે આવશે મારા લેખમાં સાફો નામની એક કવિયત્રી હતી ગ્રીસની, હજારો વર્ષો પહેલા થઈ ગઈ. અને સાફો એક સરસ વાક્ય એ જમાનામાં લખેલું છે, આજે લાગુ પડે છે આ સોશિયલ નેટવર્કમાં. વોટ યુ હેવ આસ્ક્ડ, વોટ કાન બી સેડ વિલ બી વેપ્ટ. જે કહી નથી શકાતું એ રડી જવાતું હોય છે. એ રુદનમાં પરિવર્તન પામે છે જે કહી ન શકાય. એટલે આ અઘરું છે કે ભાઈ માણસો બોલી નથી શકતા, પોતાના મનમાં હોય એ બહાર નથી કાઢી શકતા. અને આપણે ત્યાં એવી સમાજ આપણે બનાવી દીધો કે ભાઈ બધી જ વસ્તુથી લોકોને ઓફેન્ડ થવાનું. હવે ઓફેન્ડ થવાવાળા એટલા નવરા ક્યારે હોય છે એ જ મને સમજાતું નથી. અને ઓફેન્ડ થવા માટે તમે આટલા બધા નવરા હો તો ઓફેન્ડ થવા જેવું તો ઘણું બધું છે. આ રોડ ઉપર ટ્રાફિક જ ચાલ્યો ઓફેન્ડ થવા જેટલો, એસી હાઈવે ઉપર. બરાબર? ત્યાં આપણે ઓફેન્ડ થવું જોઈએ. જ્યાં કંઈક અધૂરું કામ રહી ગયું છે ત્યાં ઓફેન્ડ થવું જોઈએ. જ્યાં મારામારી થાય છે, જ્યાં કાપાકાપી થાય છે ત્યાં ઓફેન્ડ થવું જોઈએ. જ્યાં ધતિંગ થાય છે, જ્યાં ધુતારાઓ છે એ લૂંટી જાય છે ત્યાં ઓફેન્ડ થવું જોઈએ. એને બદલે આપણે પ્રેમથી ઓફેન્ડ થાય તો સમાજ બનાવી દીધો. એવો માંદો સમાજ થઈ ગયો કે બે જણા પ્રેમ કરે ત્યાં જ વાંધો પડવા માંડે લોકોને. મેં કેટલા વર્ષો પહેલા જ્યારે નાની પાર્ક બનાવ્યો હતો, પ્રમોદ નવલકર નામના એક મિનિસ્ટરે મહારાષ્ટ્રમાં, શિવસેનાની પહેલી સરકાર આવી હતી ત્યારે મેં એક આર્ટિકલ લખેલો કે બહુ સારું કહેવાય, વડીલોને બેસવા માટે એક બગીચો બનાવ્યો. હમણાં હું કાલે વાંચતો તો ચાઇનામાં એક સિલ્વર ટ્રેન ચાલુ થઈ, વડીલો માટેની ટ્રેન. ટ્રેનમાં ડોક્ટર પણ હશે, ટ્રેનમાં રેડ બટન હશે સીટની બાજુમાં. વડીલોને કંઈ તકલીફ પડે તરત એક આસિસ્ટન્ટ આવી જશે, સામાન એને ઉચકવો નહીં પડે, એના પગથિયા ચડીને નહીં જવાનું, સ્લોપ એમાં બનાવેલા હશે. માત્ર આખી ટ્રેન વડીલો માટેની સ્પેશિયલ. સોફા અને સીટ પણ એવી રીતે બનાવેલી હશે, બાજુમાં પકડવા માટેની દાંડીઓ જુદી રાખેલી હશે. બહુ મજા આવી મને આ વાંચીને. મારું એટલું કહેવાનું છે કે આપણે નાની પાર્ક બનાવીએ છીએ તો લવર્સ પાર્ક કેમ ન બનાવી શકીએ? તો પ્રેમીઓએ પ્રેમીઓ ગંદુ કામ કરે છે કે જેને છુપાઈને કરવું પડે. જે ખરેખર ગંદુ કામ કરે છે એ કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે, તો જાહેરમાં થાય છે. પણ બે પ્રેમીઓને બેસવું હોય તો આવું એક ઝાડ ગોતવું પડે. એ કોક વાવી ગયા હોય તો, ચારે બાજુ સિમેન્ટના બિલ્ડિંગ હોય તો ત્યાં કોઈ અંદર ન આવવા દે. બરાબર? તો આ સમાજની માંદગી છે, સોસાયટી સિક છે એ બતાવે છે. તમારી પાસે સારું સાહિત્ય નથી, તમારી પાસે સારી કળા નથી. હું તો ત્યાં સુધી કહું કે તમારી પાસે એવા સાહિત્યકારો નથી કે જે પ્રેમની ને એની કથાઓ લખે, પ્રેમના ને એના ગીતો લખે, પણ ઊભા થઈને એમ કહી નથી શકતા મોઢે ચડીને કે ભાઈ અમે આની જ વાર્તાઓ લખી છે, અમે આના જ ગીતો લખ્યા છે, અમે આની જ ફિલ્મો બનાવી છે. તો આ છોકરાઓને આટલી બધી ગુનેગાર નથી થઈ ગયા કે આટલી બધી તમે પાછળ પડી જાવ છો એમ. આ કરોડરજ્જુ એ નથી. એટલે બને એમ થાય કે આપણે ક્યાંક આ ચિંગારી રાખીએ. કારણ કે મેં કીધું એમ પ્રેમીઓને પોતાના જે છે ને એની બાબતમાં જેટલો રસ હોય છે કે બીજાને નડવાનું તો ક્યાંથી વિચારે. પોતાનું ઠેકાણું પડે એમાં જ બિઝી હોય છે, બીજાનું ઠેકાણું વીખી નાખવામાં રસ પડે નહીં. આ ફ્રસ્ટ્રેટેડ થાય પછી એને બાકી બધે રસ પડે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પણ એનીવન એલ્સ, આપણી પાસે છેલ્લી 10 મિનિટ છે. કોઈને કંઈ સવાલ પૂછવા હોય તો આપણે ઓપન હાઉસ કરી નાખીએ. મને પૂછી શકે, સપનાને પૂછી શકે. યસ, કોઈ વોલેન્ટિયર મિત્ર જોતા જાજો કોના હાથ ઊંચા થાય છે એ પ્રમાણે નક્કી કરજો. હેલો. હા સર. અને એક વિનંતી કે સવાલ ટૂંકો રાખજો એટલે બધાનો વારો આવે. સવાલ નથી, તમે હમણાં જેમ વાત કરી એ પ્રમાણે ફ્લર્ટિંગની વાત અધૂરી રહી ગઈ હતી અને ત્યારે હું ઊભો થયો હતો પણ બહુ તમારી વાત સરસ યાદ રહે છે. રાઈટ વસ્તુ જ તમને દેખાય વાઇફ મારી જોડે જ છે. તો શું કામનું પછી બધું જ્ઞાન. સરના આર્ટિકલ્સ બી વાંચું છું, ઓનલાઈન પણ જોઉં છું અને ઘણું સાંભળીએ છીએ. અવાજ તમારો યુનિક છે એટલે ઘણીવાર એવું થાય કામમાં હોઈએ તો બી હેડફોનમાં લગાવીને વાતો સંભળાતી હોય અને કામ જોડે જોડે થતું હોય. તો એટલે ઘણીવાર કહેવાનું મન થાય કે યુ તેરી આવાજ કહી સે આઈ. કવિતાની બી તમે વાત કરી, અત્યારે કવિતા કોઈએ કહી દીધી નહીં એનું મને આશ્ચર્ય છે કે યુ તેરી આવાજ કહી સે આઈ જૈસે પર્વત કા જીગર ચીર કે ઝરના કોઈ ફૂટે.
यूं तेरी आवाज कहीं से आई जैसे पर्वत का जिगर चीर के झरना कोई फूटे या जमीनों की मोहब्बत में तड़प कर आसमां से आवारा सा कोई शोक सितारा टूटे खुशबू सी घुल गई सांसों में मेरी रंग सा फैल गया आंखों में मेरी यूं देर तक तेरी आवाज की सदाएं गूंजी जैसे फूल कोई वीरानों में खिले यूं तेरी आवाज कहीं से आई जैसे पर्वत का जिगर चीर के झरना कोई फूटे या जमीनों की मोहब्बत में तड़प कर आसमां से आवारा सा कोई शोक सितारा તૂટે અને મેમ માટે કહીશ કે ફ્લર્ટિંગની વાત થઈ હતી ને મેમ કહેતા ફ્લર્ટિંગમાં વખાણ બહુ જ જરૂરી છે વખાણ સતત કરવા જોઈએ હું વાઈફને બી ઘણી વાર કહું છું ડ્રેસ પહેર્યો તો એમ બહુ કે આ સેફ નહીં, ગેમ આ રમી કર. રહ્યા છો, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ દર સેન્ટેન્સ પછી વાઈફ જોડે છે ને ઘેર જવાનું છે પાછા કાર્યક્રમ પછી ઘેર જવાનું જમવાનું બાકી છે પાછું એટલે ઘરે જઈને એ જ જમાડશે તો તમને જોયા ને થયું કેવા રૂપાળા છો તમે તમને જોયા ને થયું કેવા રૂપાળા છો તમે રૂપ આપો સર્વને એવા રૂપાળા છો તમે સૂર્ય પણ તમને જ જોવા ને નીકળતો હોય છે ને પછી આખો દિવસ ઈર્ષામાં બળતો હોય છે ચંદ્ર પણ તમને જ જોઈ પામે પોતાનો ઉજાસ ચંદ્ર પણ તમને જ જોઈ પામે પોતાનો ઉજાસ ના જુએ તમને તો પૂનમ રાત પણ લાગે અમાસ ઓહો વાહ 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 હોત નહીં તો એ બધા અંધકારમાં જીવતા ગરીબ હોત નહીં તો એ બધા અંધકારમાં જીવતા ગરીબ તમને જોવાથી જ ચમકે છે સિતારા નસીબ તો આ એક નાનકડું એક્ઝામ્પલ આપ્યું ફ્લર્ટિંગ માટે બહુ સરસ. વાઈફ કે છે? વાઈફ વાઈફ જોડે જ છે. વાઈફ હું રાખડી બાંધવાની છું, ઓલ સેફ. લો સર મારો આ વાત નીકળી એટલે ખાલી બાઇક પહોંચે એટલી વારમાં 1 મિનિટમાં કહી દઉં મારો અનુભવ એવો છે કે બહુ પછી આ રૂપાળા છો તમે ને આહા નો હો થતું હોય ને ત્યાં જે લોકો રૂપની નોંધ જ ન લે ને ત્યાં રૂપ સરકી જતું હોય છે મેં આવું નિરીક્ષણ કર્યું છે કે બધા આવા ભીના ભીના થઈને આવી સરસ શાયરીઓ કરે ને કવિતાઓ કરે ને બહુ વખાણ કરે ને બહુ વખાણ કરે એટલે ઓલાને આદત હોય રૂપને તો એવી આદત હોય કે ઈ તો કર્યા કરે ને આપણે છીએ જ રૂપાળા તો થાય જ ને પછી ધીરે ધીરે ઈગો ક્રિએટ થાય એમાંથી પણ એમાં કોક માણસ ઇગ્નોર કરતું થઈ જાય ને તો એને સળવળાટ થાય કે આ આપણે તો રૂપાળા છીએ આખું ગામ કે છે ને આને તો નોંધ જ નથી કઈ આપણા રૂપની અને એમાંથી ધીરે 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 એને ખબર ન પડે કે ક્યારે આ બાજુ આપણું વેણ સરકી ગયું આવું મારું પર્સનલ નિરીક્ષણ છે ખરું ભલે આપણે લગ્ન નથી કર્યા પણ જાનમાં તો ગયા હોય ને એક પ્રેમનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે કે પ્રેમ ઇઝ લવ ઇઝ અ મેડિટેશન વેન યુ કોઈ પણ બે પ્રેમી પાત્ર મળે ત્યારે દે ફર્ગેટ એવરીથિંગ અને ઇવન એની યાદો પણ આવે તો એ સમયની અંદર તમે દુનિયા ભૂલી જાઓ છો સો યુ બીકમ યોર સેલ્ફ ઇન અ મેડિટેશન ફોર્મેટ કન્ડિશન અને એનો જે આનંદ અંદરની કન્ટેન્ટમેન્ટ છે ને એ અદ્ભુત છે સો આઈ થિંક આઈ વોન્ટેડ ટુ જસ્ટ શેર ધીસ ફિલિંગ ઓર કેરેક્ટરિસ્ટિક ઓફ માઇન્ડ અને તમે જે કિસની વાત કરી તો શશી થરૂરનું બહુ ફેમસ વાક્ય છે કે ઇન ઇન્ડિયા યુ કેન પીસ ઇન ધી પબ્લિક બટ યુ કેનોટ કિસ ઇન ધી પબ્લિક અને પાછી આયરની એ છે કે ચુંબનની શોધ ભારતમાં થઈ છે આવું ટેક્સાસ યુનિવર્સિટીનો રિસર્ચ કે છે એટલે અમેરિકામાં બેઠા બેઠા એ લોકો પોતે ક્રેડિટ લેવાને બદલે ભારતને આપી કે ભાઈ આ શોધ તો સૌથી પહેલો છે આના શિલ્પો ગ્રંથો બધું ઉલ્લેખ હોય તો ભારતમાં છે આ એક હાથ ઊંચો થયો છે આગળ પાછળ પણ એક હાથ ઊંચો થયો છે યસ હવે એમાં એવું છે સાહેબ ફ્લર્ટિંગનું પૂછ્યું ને હમણાં તમે તો હું ન્યૂઝપેપર સેલ કરતો હતો એટલે ચોથા ધોરણમાં ભણતો એટલે મારા પપ્પા 15 ન્યૂઝપેપર હાથમાં આપે અને આ શેરીમાં ન્યૂઝપેપર વેચી દે ફ્લર્ટિંગ કરતા અને લખતા કારણ કે લખવાનો મને તારીખ યાદ છે મારી જીવનનું પહેલી વખત મેં 7/8/2013 ના દિવસે એક નોટ લખેલી સાંઘી સિમેન્ટની ડાયરીમાં અને મારા પપ્પાને આપવા માટે કારણ કે અમુક વાત હોય કે જે પપ્પાને આમ સીધી ફેસ ટુ ફેસ ના કહી શકાય એટલે લખીને કહી શકાય અને આમ છાપાવાળાનો દીકરો અને રોજ ન્યૂઝપેપર વેચું 300 ન્યૂઝપેપર વેચું અને 12 કિલોમીટર સાયકલ ચલાવું એટલે ઘરે ઘરે જે ગામડાની છુપી લવ સ્ટોરીઓ હોય ને એ રોજ રોજ જે નીકળતો હોય એને દેખાતી હોય બધાને ના દેખાતી હોય અને બેસવાનું કોની જોડે જે 70 વર્ષના અને 75 વર્ષના ભાભાઈ હોય એટલે ગામ વાતો કરતી હોય કે ભાઈ આ બધા જે છે ને એ મર્યાદાઓ વાળા હતા પણ હું રોજ એની બાજુમાં જ બેઠો હોય ને પછી અહીંયા બસ સ્ટોપ પર શું થાય છે બધું જોતો હોય અને 5મા ધોરણમાં મને બધા શું સમજતા હોય કે આ છોકરો નાનો જાન શું ખબર પડે પણ ઓલી રવિ પૂર્તિ ને સિને સંદેશ ને બધું છુપી રીતે વાંચી લેતો હોય આમ પેજ ખોલી પપ્પાની સામે ના વચાય એટલે આમ વાંચી લેતો હોય બરાબર અને જય વસાવડાને ત્યારે મને એમ નહીં ખબર કે આ આવી મોટી કોઈ વ્યક્તિ છે અને સોશિયલ મીડિયાથી દૂર પપ્પા પાસે નોકિયાનો મોબાઈલ એટલે જે પણ વસ્તુ હોય ને એને લખી નાખતો
એટલે ફ્લર્ટિંગ કરવાનું ને પ્રેમ કરવાનું થોડીક નાની ઉંમરે આવડી ગયું, પણ એ સાચો હતો ખોટો હોય તો એ પછીનો પ્રશ્ન છે. એટલે મૂવી જોઈને ખબર પડી ગઈ કોઈ છોકરી જોઈએ અને એમ લાગે કે ના મજા આવી હો, તો એ પ્રેમ કહેવાય. આવું મેં 5મા ધોરણમાં નક્કી કરી લીધું. એટલે એક મારા ક્લાસની છોકરીને એના વિશે લખવાનું ચાલુ કર્યું, બરાબર. એની પહેલા તો બીજા વિશે લખ્યું હતું, પણ એ પ્રેમ ઉપર જ મુદ્દો હતો એમ. એટલે લખવાનું ચાલુ કર્યું. તો મારું ફ્લર્ટિંગ છે ને ચાલુ થયું ડાયરીથી. પછી 2019માં પહેલો મોબાઈલ મારા હાથમાં આવ્યો. ત્યાં સુધી સ્માર્ટફોન જ નહોતો, એટલે સોશિયલ મીડિયાથી આખો અલગ જ દુનિયામાં રખડતો હતો. એટલે ત્યાં સુધી લેખા જ રાખ્યું. વચ્ચે એક છોકરી એવી આવી કે એના વિશે 26 જાન્યુઆરી 2018થી લખવાનું ચાલુ કર્યું, સોરી 20 જાન્યુઆરી, અને 26 જાન્યુઆરી સુધી લેખા જ કર્યું. લેક્ચરે બંક મારી દીધા ધોરણ 11-12 સાયન્સમાં. અને ફિઝિક્સના એક સરે અને પછી બધા પ્રિન્સિપલને બધાને ખબર પડી કે આ ભાઈ લેક્ચર બંક મારતો હતો, બાથરૂમમાં બેઠા બેઠા લખતો હતો. અને પછી મમ્મી પપ્પાને બોલાવ્યા હોસ્ટેલે. અને એવું તો વચ્ચે એવું હતું, ભૂત પહેલા સાયન્સનું સવાર હતું અને લખવાની નાનપણથી આદત હતી. એટલે પછી પ્રશ્ન એવો આવ્યો, મને મનમાં વિચાર આવ્યો કે આ બધું છોડીને રખડતા ભટકતા થઈ જવું, તમારી જેમ રખડતા બધે રખડવા જતો રહેવાનું. વખરતી ભટકતી વિચરતી વિમુક્ત જીપ્સી જાતિનો સદસ્ય. એમાં એવું થયું કે પેલા બધા વિશે લખવાનું ચાલુ કર્યું, પત્રકાર વિશે, લીડર વિશે, સૈનિક વિશે, પોલીસ વિશે, અલગ અલગ પ્રોફેશન વિશે, ડોક્ટર એન્ડમાં તો love વિશે. વિશે જ લખ્યું ને અને તમે. છેલ્લે છે ને મને એમ થયું કે આ બધા કરતા વધારે મજા આવે છે લખવામાં. એટલે ફ્લર્ટિંગ પેલા કાગળમાં લખવાનું ચાલુ કર્યું, કોલેજમાં આવ્યો, મોબાઈલ આવ્યો, એટલે પછી ફ્લર્ટિંગ. એટલે એમાં કેવું થયું કે પછી 2-3 આર્ટિકલો મેં લખેલા પોતાની રીતે પ્રેમ વિશે. કારણ કે પેલી છોકરી ગમી હોય, પછી એને બીજું કોઈ ગમી ગયું હોય, કાં તો મેં એને પૂછ્યું ને એને ના પાડી દીધી હોય. એટલે પછી મારું નવું ચેપ્ટર ચાલુ થાય ને કે ભાઈ આમાં શું કરવું, પોતાને કંઈક સાંત્વના તો આપવી પડે કે હવે આગળ વધવા માટે એવું તો ના કરે ને કબીરસિંહ બની જાય. 5મા ધોરણમાં જોયું નહોતું કબીરસિંહ, બરાબર. એટલે ત્યારે મેં એવું લખ્યું કે એક જંગલમાં હેલા જતા હોય એટલે પેલા કાકરો લાગે, પછી છે ને વિચાર આવે કે હવે આગળ હાલું, આમાં કાકરા વાળો રસ્તો છે, લાગશે તો પાછો, પણ પછી પોતાને સાંત્વના આપું, કોઈ થોડોક સારો રસ્તો આવશે, લાવને જોડાક આગળ જવા દે. પછી ઘડીક વાર ઘાસ આવે, મજા આવે, ના સુગંધ આવી, 2-4 ફૂલ આવ્યા, પછી પાછું એવું થાય કાંટો લાગે, બરાબર. આમ કરતા કરતા મોટિવેશન આપતો ગયો ને એક પછી એક જે જીવનમાં આવતા ગયા એના વિશે લખતો ગયો. તો ફ્લર્ટિંગ તો બહુ લખ્યું અને ઘણા બધા મિત્રોને લવ લેટર લખી દીધા, પણ પછી એનું કહી દેતો, પાછળથી કહી દેજે ભાઈ કે આ મેં લખ્યો છે, નહીતર ક્રેડિટ ખોટી તું લઈ જઈશ અને પાછળથી ઓલીને ખબર પડશે કે આટલો રોમેન્ટિક નથી. એટલે આમ તો ફ્લર્ટિંગ મને ખરેખર મજા આવતી ફ્લર્ટિંગ કરવાની. તમારે હું એક સલાહ આપું, તમે આ લવમાં કે ફ્લર્ટિંગમાં કેટલું ચાલ્યા એ તો મને ખબર નથી, પણ તમે અત્યારે આ બધામાં ચાલી જશો, ઇન્સ્ટાગ્રામની રીલમાં ને એમાં એવું છે તમે શરૂ કરજો એટલે ડાયરાઓમાં ચાલી જશો. મેં સાહેબ છોડ્યું એટલા માટે ટીચિંગ પ્રોફેશનમાં ગયો છું, અને ટીચિંગમાં ગયો ને એનું રીઝન એ હતું, બીજે બધી મોટા મોટા પેકેજ મળતા પણ છોડી દીધું. મેં આમ તો માઇક્રોબાયોલોજી કર્યું પણ એ બધું મૂક્યું. એનું કારણ કે નાનપણ મમ્મી પપ્પા રડવા લાગ્યા તો આ બધું રહેવા દે, આ ન્યૂઝપેપરમાં કોલમમાં, કારણ કે મેં પપ્પાને કીધું હતું ન્યૂઝપેપરનો ધંધો કરીએ છીએ, આટલા વર્ષથી ન્યૂઝપેપર વેચ્યું હતું, ન્યૂઝપેપરમાં જઈશું ઓફિસ અને જઈને કહીશું હું કંઈક લખીશ ને તમને આપીશ, સારું લાગે છાપજો. પણ પપ્પાએ કીધું કે એમાં ફ્યુચર નથી ને આમ નથી ને, એટલે પછી એમના થોડાક આંસુ જોઈ ઇમોશનલ થઈને વસ્તુને છોડી. પણ સાહેબ મતલબ મજાની વાત એ કે કોલેજમાં જઈને પછી લખવાનું ચાલુ કર્યું કીપ નોટ ગૂગલની, પછી ગૂગલની કીપ નોટમાં લખતો ચાલુ થઈ ગયો. પણ ફ્લર્ટિંગ કરવામાં જે મજા આવે, અત્યારે હાલની તકે ટીચર બની ગયો છું, પણ ટીચર મારી જોડે 45 વર્ષના 50 વર્ષના એજના છે. સ્ટુડન્ટ્સને તો મજા હશે આવા અરે teacher જબરજસ્ત હોય. મજા. છોકરાઓ ઘરે જઈને પેરેન્ટ્સને એમ જઈ કે રાજ સર એટલે રાજ સર એમ. હવે બીજું એટલે આ મૂળ મુદ્દે તમારો કોઈ ક્વેશ્ચન છે કે તમે જય રાજ સર એ જ કરવાનું છે ખાલી? ના એવું નથી. સર માટે ક્વેશ્ચન હતો તમારે જ્યારે ક્યારે એવું તો ઓહો, એટલે આ પ્રસ્તાવના હતી પ્રશ્નની. ના હા વાહ વાહ, કેવું પડે ભાઈ, તમારું ફળ્યું. એટલે જો ક્વેશ્ચન એવો છે, ક્વેશ્ચનમાં પાછો એક બીજો ક્વેશ્ચન છે, પણ એનો જવાબ ઉપર આધાર રાખશે કે ક્વેશ્ચનનો જવાબ કેવો આવશે. તમારે તો જર્નલિઝમ જોઈન કરવાની જરૂર છે, આટલા સારા તમારા રિપોર્ટર નથી હોતા. હવે જુઓ એક વાત સાંભળો, તમે સૌથી પહેલા લખ્યું ક્યારે? મેં કીધું ને 7/8/2013 ના દિવસે પહેલી નોટ લખી મારા જીવનની, કારણ કે હું વ્યક્ત ના કરી શકું એટલે. તો તમે સૌથી પહેલી વખત ક્યારે પેન દ્વારા પોતાની ઇમોશન ઠાલવી? અને બીજો પ્રશ્ન કે તમે મારી જેમ કોઈ ગમતું હોય ને આમ તેમ હોય અને લખવાનું ચાલુ કર્યું હોય પણ એને આ વસ્તુ ના ગમતી હોય કે આ એકદમ બોરિંગ માણસ છે. હવે એક તો 5મા ધોરણમાં 6ઠા ધોરણમાં આવું બધું લખીએ અને કોઈકને કહીએ તો મતલબ અમારે તો એવું હતું, હું પ્રાથમિક શાળા ઘરે ભણ્યો એટલે ત્યાં તો બીજું કોઈ હોવાનો પ્રશ્ન જ નહોતો. અને જે કોલેજની અંદર મેં એડમિશન લીધું પાછળથી, જે કોલેજથી તો ભણવા ગયો અને કોલેજનો પ્રિન્સિપાલ થયો પાછળથી, એટલે પ્રિન્સિપાલ તો પ્રેમ કરે નહીં, બરાબર. અમે તો એવું માનીએ, અત્યારે તો આજકાલ એવા બધા આવી ગયા છે જેને વિડીયો બનવા માંડ્યા છે, બરાબર. પણ મેં તો એવું સિદ્ધાંત રાખેલો કે આપણે પ્રેમની વાતો કરી છોકરાઓને પ્રેમ કરતા શીખવાડી શકીએ, આપણાથી ન પડાય એમાં. તો આ મારો પોતાનો બનાવેલો સિદ્ધાંત હતો. પણ મહત્વનો મુદ્દો એ હતો કે હું જે કોલેજમાં ભણવા ગયો એ કોલેજમાં એ જ વખતે એ જ વર્ષે મારા એડમિશનના જ વર્ષે મહિલા કોલેજની વિંગ ચાલુ થઈ. એટલે જેટલી છોકરીઓ હતી બધી મહિલા કોલેજમાં મોકલી દેવામાં આવી. મહિલા અને મહિલા કોલેજો માત્ર ભારતમાં જ હોય છે, અને પેલા ખ્રિસ્તી દેશોમાં ખ્રિસ્તી નનમાં ને એમાં હતી કોન્વેન્ટમાં, બરાબર. આપણે એથી ઉપાડીને લઈ આવ્યા. ગાંધીજીને આપણે બધી બાબતમાં યાદ રાખ્યા
બેઠા છે, પણ ગાંધીજી સહશિક્ષણની વકીલાત કરી એ ભૂલી ગયા. તો બજરંગ કોલેજમાં અમે ભણ્યા, એટલે આ કઈ જે કઈ લખવાનું આવે એમાં કોઈ વ્યક્તિ આવી જ નહીં. પછી સીધી કોલેજમાં ભણતો ત્યારે શ્રેયસભાઈ કોલમ ચાલુ કરાવી દીધી મારી. ત્યારનો કોલમ લખું છું, સીધું કોલમ જ પ્રેમનું લખવા માંડ્યો. એ વાંચીને કેટલીક છોકરીઓ નજીક આવી ખરી, પણ પછી નજીક આવીને એમ થયું કે આ તો ખાલી લેખ જ રાખે છે, એટલે પાછી જતી રહી. થેન્ક યુ. પણ હવે આપણે એક બે સવાલ લઈને પૂરું એટલે કરવું પડશે, આપણો સમય સર કી જય હો. પૂરો થવામાં છે. એટલે એક સવાલ આમનો લઈ લ્યો, આગળ જ બેઠા છે. અરે સુરતથી આવ્યા છે, પણ સવાલ પૂછજો, કારણ કે હવે 4 સવાલો જેટલી તો સ્વાઈની પ્રસ્તાવના થઈ ગઈ, એટલે આપણી પાસે સવાલ જ જગ્યા છે ખાલી. જયભાઈ તમે હું કાઉન્ટડાઉન ની જેમ કાઉન્ટ કરીશ હવે સેકન્ડો. તમે કોંગ્રેચ્યુલેશન્સ. હવે ખાસ એ પૂછવાનું, તમે ઘણી આ કોલમમાં ઘણું લખો છો અને આ પ્રેમની વાત છે, પણ આજનો જે પેચીનો પ્રશ્ન છે એ બી સંકળાયેલો જ છે કે આજના યુવા યુવતીઓ લગ્નથી કેમ દૂર ભાગે છે, કે લગ્ન અટકી કેમ જાય, કે લગ્ન ઝડપથી થઈ શકે અને મા બાપનું ટેન્શન ઓછું થાય એ માટે તમે કોઈ કોલમ લખો અથવા અત્યારે તમે કોઈ વિચાર રજૂ કરો. ગમશે બાપનું ટેન્શન ઓછું કરવા માટે લગ્ન નથી કરવાના, કે મા બાપનું ટેન્શન ઓછું કરવા માટે ઘરમાં થોડું ટેન્શન વધે નહીં. ટેન્શનની વાત લગ્ન એટલા માટે કરવાના હોય કે તમને કોઈક ગમે છે, તમને એવું મન થાય છે કે મારે આની સાથે જીવવું છે, આની સાથે મારા સુખ દુઃખ શેર કરવા છે, આની સાથે બેસીને મારા જીવનના ભાવિ સંતાનો ઉછેરવા છે, અથવા તો મારું વૃદ્ધત્વ પસાર કરવું છે. આ પાયાથી વાત જ ખોટી છે કે મા બાપનું ટેન્શન કરવા પણ લગ્ન મામલો પેચીનો બની ગયો છે. લોકો લગ્ન દૂર કેમ ભાગે છે? પણ લોકો શું કામ ઋષિઓ લગ્નોથી દૂર ભાગતા હતા? આપણે એમ કહેશું કે શું કામ દૂર ભાગતા હતા? એટલે એવું જરૂરી નથી. પહેલી વાત તો એ છે કે આપણા સમાજ તરીકે સમજવાની જરૂર છે કે લોકોની ચોઈસ હોય, પોતાની ચોઈસ હોય. કોઈક માણસને કોઈકની સાથે જીવીને કંઈક કરવું હોય, કોઈકની સાથે જીવવા વગર આપણે ઊંધો સમાજ બનાવ્યો છે. જેને એકલા જીવીને કંઈક કરવું છે ને એમ બધા એમ પૂછે કરે છે કે તું લગ્ન કેમ નથી કરતો. જેને કોઈકની સાથે જીવવાનું નક્કી કરી લીધું છે બધા એમ કહે છે કે આ નો હાલે, અમે કી જ હાલે, આ નો હાલે. એટલે ગડબડો આ બધી શરૂ ત્યાંથી થાય છે. અને ખાલી ભારતમાં જ નહીં, દુનિયા આખીમાં ટ્રેન્ડ છે અત્યારે. કારણ કે મોટી મુશ્કેલી એ છે કે આપણે બધું શીખવાડી દઈએ છીએ, બરાબર? ઉપગ્રહો, સેટેલાઇટ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું શીખવાડીએ છીએ, પણ એ ઇમોશન નથી શીખવાડતા કે માણસ સાથે કામ કેમ લેવું, રિલેશનશિપ ડેવલપ કેમ થાય. પ્રેમ કે ફ્લર્ટિંગની તો મસ્તીવાળી વાત હતી, મજાકવાળી વાત હતી, તો ભાઈએ મજાકમાં જ કહેતા હતા. પણ હું તમને સિરિયસલી આ વાત કહું છું કે આપણે એવું શીખવાડતા જ નથી કે હાઉ ટુ સિલેક્ટ એ પાર્ટનર. પાર્ટનર પસંદ કરે ત્યારે આપણી પાસે 50 પ્રોબ્લેમ હોય છે. કામો ન ચાલે, આવી ન ચાલે, આમ ન જોઈએ, આમ ન જોઈએ. તો શીખવાડો ને સ્ટાન્ડર્ડ શું છે, સારું શું કહેવાય, ખરાબ શું કહેવાય, લાંબા ગાળે શું જોવાનું છે, ભેગા રહેવામાં કયા પ્રશ્નો આવે. તમારે કરો, ભણાવો, એના પાઠ આપો, એનું કોચિંગ આપો. કોઈ વસ્તુનું સપના કાલે મને એમ કે તમારે આટલું રનિંગ કરવાનું છે, જીમમાં જઈને આટલી એક્સરસાઇઝ કરવાની છે, મને લિસ્ટ આપી દે, તો મારે એમ કહેવું પડે ને કે કેમ કરવાનું. આ વજન ઉચકવાનું છે, હું આમ ઉચકવા જાઉં તો ન ચાલે, મારે આમ ઉચકવું પડે. તેમ શીખવાડો. ફિટનેસ કોચ, કોચિંગ આપો, રિલેશન કોચ બનો. એ નથી થતું આપણે ત્યાં. અને મોટાભાગે કોચિંગ તો એ જ આપતા હોય છે જેને પોતે લગ્ન નથી કર્યા, સાધુઓ. એ સૌથી વધારે કોચિંગ આપતા હોય છે. બધા સવાલો એને જ પૂછતા હોય છે જાહેરમાં. એટલે અનિરુદ્ધ આચાર્યજી તો એના માટે જ પ્રખ્યાત છે, સવાલોનો જવાબ દેવા માટે જ. તો કહેવાનો મતલબ એ છે કે એ બધા કોમ્પ્લિકેશન છે. પણ આપણે લાસ્ટ સવાલ લઈએ, બરાબર? કારણ કે મારે 5 મિનિટ તો તમારા બધાની વચ્ચે ઊભા જ રહેવું પડશે. પછી અમારે શ્રેયાંશભાઈ, અમારા સાહેબ જે છે, જેમના કેમ્પસમાં આપણે છીએ, એમની પાસે મારે જવાનું છે. એ પણ એક સરસ લવ સ્ટોરી છે. મારે સમાપનમાં તમને એક એવી છે 2 મિનિટ, એટલે તમારો સવાલ પૂરો થાય પછી હું કહું. એક સવાલ લઈ લો વચ્ચે. 6478 નંબરની ગાડી કોની છે? અને ખરેખર ટ્રાફિક જામ થઈ ગયો છે. 6478 પ્લીઝ જાઓ ને તમે આગળ, સીધા સવાલ પર આવજો. બાયોગ્રાફી ના કહેતા. હેલો જયભાઈ. હવે એકચ્યુઅલી સવાલ તો મારી પાસે છે નહીં, કારણ કે તમે ઓલરેડી એટલું બધું કહી દીધું છે ને કે અમારી પાસે સવાલની બધા જવાબ બેઠા બેઠા એમને જ મળી ગયા છે. પણ મારે એક નાની 1 જ મિનિટ લઈશ, અને કહેતા હોય તો એ બી નહીં લઉં, જેને સવાલ હોય એ કરે. પણ મને મારી લવ સ્ટોરી માટે જ મારે એક વસ્તુ કહેવી છે, અને થોડી ફની છે એટલે કેવી છે. મારે પોતાના લવ મેરેજ છે, 16 યર્સ કમ્પ્લીટ કર્યા અમારા મેરેજને. સો સ્વીટ. અને એમાં એવું છે કે મારા હસબન્ડ જે છે એ એકચ્યુઅલી એમના ફ્રેન્ડના બિહાફમાં આવ્યા હતા મારી જોડે ફ્રેન્ડશિપ કરવા. અમે એક જ ક્લાસીસમાં હતા. તો એમનો ફ્રેન્ડ મારી પાછળ પડી ગયા હતા, એને મારી સાથે મેરેજ કરવા હતા. તો એમની પાસે રસ્તો નતો, તો મારા હસબન્ડે એ કીધું કે એ છોકરી જે છે એનું નામ પૂનમ છે, મારી ક્લાસમાં જ ભણતી હતી,
એટલે એમને તો એ જે છોકરો છે એને મળી ગયો, મેળ પડી ગયો કે ભાઈ તું એની જોડે જા, ફ્રેન્ડશિપ કર અને પછી મને ઇન્ટ્રોડ્યુસ કર, મારે તો આ છોકરી જ જોઈએ, આની જોડે જ લગ્ન કરવા છે. તો મારા હસબન્ડ કે તારા તાબામાં આવશે નહીં, ખતરનાક છે કે એટલે તો તું ફ્રેન્ડશિપ કર, પછી મને ફ્રેન્ડશિપ કરે પછી હું ફોડી લઈશ એમ. પણ એકચ્યુઅલી એવું થયું કે મારા હસબન્ડ ફ્રેન્ડશિપ કરતા કરતા એ પોતે જ મારા પ્રેમમાં પડી ગયા. ખિલાડી અને પછી જે એમના ફ્રેન્ડ હતા એને ગિવ અપ કરવું પડ્યું અને આજે પછી મારા હસબન્ડે મને જ પ્રપોઝ કરી. અને પ્રપોઝ નહીં, હું તો માનતી જ નથી, ડાયરેક્ટ માંગુ મારા ઘરે મોકલ્યું મેરેજ માટે. કારણ કે મેં તો ધમકી આપી, મેં પેલા તારા બાપને મોકલજો, તારો બાપ મારા ઘરે આવે ને સંબંધ લઈને તો હું એક્સેપ્ટ કરીશ. મને એમ કે આ ફ્લર્ટ કરતો હશે, કારણ કે ઘણી બધી છોકરી ફ્રેન્ડ હતી એમની, એટલે મેં કીધું આ તો આ પહોંચશે નહીં. પણ રિયલમાં મોકલ્યા અને હું પોતે સરપ્રાઈઝ થઈ કે ફેમિલી બધું સારું મેરેજ કરે ને આજે 16 years કમ્પ્લીટ કર્યા અમે લોકોએ. સરસ સરસ, વાહ ભાઈ વાહ. 16 વર્ષ એટલે આખું એક આખું સર્કલ ફરી ગયું કહેવાય. 16 એટલે સો આમાં ટીપ એ છે કે ક્યારે કોઈ પણ ફ્રેન્ડને આપણા વતી પ્રપોઝ કરવા મોકલવું નહીં. હા બસ, આ મહત્વની વાત છે. અને આ અનુભવ લગભગ બધા જે લોકો બીજાના સહારે થયા હોય એને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશો થયા જ હોય છે. આ વાસ્તવિકતા છે. કારણ કે આમાં એવું હોય છે કે ભાઈ ક્યારે કયું ખાનું ખાલી હોય ને ક્યારે એ ખાનામાં ક્યાંથી ક્યાં કોણ પહોંચી જાય. પણ તમે ફ્રેન્ડશિપ શબ્દ વાપરો ને, મને મારી જ એક લખેલું પ્રીતકીય સુખ હોય એનું પાવર પંચ યાદ આવી ગયું. એમાં લવ લાઇન્સ ને બધું મેં ઘણું લખેલું નાનું નાનું, કે છોકરાઓ છે ને પ્રેમની શરૂઆત કરવા માટે પૂછે કે આપણે ફ્રેન્ડશિપ કરશું, અને છોકરીઓ પ્રેમનો અંત કરવા માટે પૂછે કે આપણે ફ્રેન્ડશિપ કરશું. આ તો જસ્ટ એક યાદ આવી ગયું એટલા માટે કહું છું. હવે આમાં તો એવું છે સ્ત્રીઓ માટે ભારત દેશની અંદર એક તો વસ્તી વધારે, મેં મારા પુસ્તકમાં લખ્યું છે. અને આ ભારત દેશમાં તુષાર વસ્તી વધારે રહી એટલે સ્ત્રીઓ માટે તો એક સ્કૂટરની કિક ન લાગતી હોય તો 15-20 સેવકો આવી જાય, અને ભાઈઓનું સ્કૂટર બગડી જાય તો એ બધે બૂમ કરે, પણ ભાઈ સાઈડમાં લઈ લે, સાઈડમાં લઈ લે, સાઈડમાં લઈ લે. ઓલામાં તો ઉચકીને સાઈડમાં લઈ પણ જાય. આ તો બેન પોતે ચાલીને જતા હોય, બાકી એને ઉચકીને લઈ જવા તૈયાર હોય કે અમે તમને સાઈડમાં લઈ જાય ઉચકીને કહેતા હોતા. એટલે આપણા ભાઈઓ તો બહુ સેવાભાવી ભાઈ. તમારા બધાની માફી સાથે એક નાનકડી વિનંતી કરીશ તમને સૌને, જેટલા પણ લોકો પોતાની સ્ટોરીઝ કહી રહ્યા છે, જેમને સ્ટોરી કેવી છે, અમે અહીંયા એક ટીમ રાખી છે, તમે ખરેખર તમારી નાની આજે વેલેન્ટાઇન ડે નો આ જીએસટીવી ઉપર આપણે પ્રોગ્રામ માટે બધાને સ્ટોરી રેકોર્ડ કરાવતા જાવ. બરાબર, મેં એમ કીધું કે ભાઈ મારે સાહેબ પાસે જવાનું છે, કારણ કે એ પણ એક સ્ટોરી છે. અમે બધા જોઈએ છીએ રોજ. શ્રેયસભાઈ ને બધા ગુજરાત સમાચારના માલિક તરીકે, તંત્રી તરીકે એમ ઓળખતા હોય. બરાબર, જીએસટીવી એમણે શરૂ કર્યું, એ પણ બધા પાવરફુલ પર્સનાલિટીમાં નામ આવે. એ બધું આખી એક જુદી આઈડેન્ટિટી છે. પણ હું એ સાહેબના પરિચયમાં, કારણ કે એમના વાઇફ સ્મૃતિબેન, જેના પરિચયને કારણે આ કલા સ્મૃતિ સંસ્થામાં જેમનું નામ છે સ્મૃતિબેન, આ સ્મૃતિબેન રાજકોટમાં મને મળ્યા. સ્મૃતિબેને મને પકડીને એમ કીધું કે તું મારા દીકરા નિર્મમને મળ. શ્રેયસ એના હસબન્ડ તરીકે કહી શકે વાલથી, શ્રેયસને મળ, તું ત્યાં જા, એને મળ અને એની સાથે વાતો કર, તને મજા આવશે. અને મારી ભલામણ કરી. આજની તારીખે પણ ટીલ ડેટ મારી પાસે ફોટો છે. વચ્ચે હું એકવાર ખબર કાઢવા આવ્યો હતો ત્યારે તો સ્વસ્થ હતા, તો અમે સેલ્ફી પડાવ્યો હતો. મેં મારું પુસ્તક આપ્યું, પ્રેમરંગ પુસ્તકનું નામ હતું. તો સ્મૃતિબેન પાના ફેરવાનો એમનો સ્વભાવ પર તેજ અને એકદમ શાર્પ ઓબ્ઝર્વર. આમ આપણને ખબર ન પડતી હોય એમને ખબર પડે. એટલે મને કહે કે તું લગ્ન ક્યારે કરવાનો છે? આપણી પાસે જો મંડપ નાખવા માટે જગ્યા ભાડે લેવી પડે એમ નથી. પુસ્તકો કેટલા લખ્યા હતા પ્રેમને, લગ્ન કરવાની વાત કર. સ્મૃતિબેન બીમાર પડ્યા. મારા પપ્પાની એ જ બીમારી મેં જોઈ છે, પાર્કિન્સન્સ. તો એ બહુ જ લાંબી એ બીમારીમાં એવું છે કે દર્દીને જેટલી તકલીફ થાય ને એના કરતાં દર્દીની સાથે રહેતા હોય એ વધારે તકલીફમાં મુકાય. અને એનો બીજો કોઈ ઉપચાર નથી પ્રેમ સિવાય. અને શ્રેયસભાઈએ એમનું આખું રજવાડું બનેલું હતું, એ ઘર ને બધું જ મૂકીને આ એમની સાથે રહેવા આવતા રહ્યા. 24/7 એમની સાથે રહી શકે એના માટે. આજે વેલેન્ટાઇન્સ ડે છે એટલે એ પોતાના જ છાપાની કોલમમાં મન પોતાનું છાપવા નહીં દે. તરત આવશે કે અમારા વખાણ અમારા છાપામને કરવાના જ નહીં, કોઈ દિવસ કરવા ન દે, કોઈ દી નામે ન લખવા દે. વખાણ તો દૂરની વાત થઈ, નામનો ઉલ્લેખ સુદ્ધા કરવા ન દે. પણ આજે વેલેન્ટાઇન્સ ડે છે તો આજનો વેલેન્ટાઇન્સ ડે હું શ્રેયસભાઈને સ્મૃતિબેનને સમર્પિત કરું છું. એ લવ સ્ટોરીને સમર્પિત કરું છું કે 80 વર્ષની ઉંમર થવા આવી, આયુષ્યના 8 દાયકા પછી પણ, અને પાવરફુલ ગણાતા માણસો. મેં એવા લોકો જોયા છે કે જેમ કે ભાઈ આપણી પાસે પાવર છે, પૈસા છે, બરાબર, એક હોસ્પિટલ લઈ લ્યો. આ તો એ પ્રકારના પાવરફુલ છે કે જે હોસ્પિટલ પણ રૂમ ન મળતો હોય તો હોસ્પિટલ ખરીદી લે કે ચાલો આપણે બનાવી નાખીએ હોસ્પિટલ. પણ નહીં, પોતે જાતે બેઠા હોય, જાતે બાજુમાં બેઠા હોય, જાતે રહેતા હોય, જાતે એટલા માટે જાહેર જીવનમાંથી ઓછા થતા જાય, દૂર થતા જાય.
આ નજરે જોયું છે. સપનાના પપ્પા જયનારાયણભાઈ, સપનાના મમ્મી ગુજરી ગયા હમણાં. હમણાં મેં સપનાને વાતે કરી હમણાં ફોન ઉપર. જયનારાયણભાઈ એક લાંબો પીસ લખ્યો છે સોશિયલ નેટવર્ક ઉપર કે એના વગર એમને કેવું લાગે છે. પહેલી વાર મળ્યા ત્યારે એ લવ મેરેજ હતા, પહેલી વાર પાડોશમાં મળ્યા હતા ક્યાંક, અને પછી એમને એમ લાગ્યું કે આ બહુ સરસ વ્યક્તિ છે, આપણી સાથે સેટ થાય એમ છે, અને પછી છેક સુધી ભેગા રહ્યા. તો મોટી ઉંમરના લોકો, પાવરફુલ ગણાતા લોકો, પૈસાદાર લોકો, સમાજમાં પૂછાતા લોકો પણ કોઈક જીવનમાં એમની પાસે એવું હોય છે કે જે એવી ખીટી હોય છે કે જે એમને ગર્વ લાગે છે. હોમ છે ને એ આપણે જે નકશો બનાવીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાસ કરાવીએ ને આર્કિટેક્ટ પાસેથી ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસેથી નથી. હોમ એક હૃદય છે કે જેની અંદર તમને એમ લાગે છે કે હું મારો થાક ઉતારું છું, જે મારી સાથે જોડાયેલું છે, કનેક્ટેડ છે. તો આ એક આવી લવ સ્ટોરી, આવી દિવ્ય અને ભવ્ય લવ સ્ટોરી નજર સામે ભજવાતી જોઈ રહ્યો છું. આ કલાસ્મૃતિ લવ સ્ટોરી છે. શ્રેયસભાઈ એમ કીધું કે મારે હું કોઈ સંસ્થામાં જોડાવું નહીં, હું આ સંસ્થામાં જોડાઈ ગયો. મેં કીધું ચાલો હું આવું, હું કરું આના માટે જે કંઈ મારાથી થઈ શકે એમ. આ બધા અમારા સરસ મિત્રો કામ કરે છે. વોટ એ બ્યુટીફુલ લવ સ્ટોરી. એમને ભેટ આપવા માટે આ સંસ્થા, સ્મૃતિબેનના જન્મદિવસે અમે આ સંસ્થાનું ઓપનિંગ કર્યું, કારણ કે એક પતિએ પત્નીને આપેલી ગિફ્ટ છે આ સંસ્થા. વાહ. અને સ્મૃતિબેન પોતે આવ્યા હતા એના માટે. હવે તો અમારા માટે સરપ્રાઈઝ હતું. મારા માથે હાથ મૂકવા માટે આવેલા પોતે જાતે વ્હીલચેરની અંદર પણ. સચ એ સ્વીટ મેમરીઝ. હું આવા બધા લોકોને જોઉં ને ત્યારે મને ભરોસો વધી જાય છે કે ના, આ જગતમાં સંબંધ જેવું કંઈક છે. આ જગતમાં કશુંક એવું છે કે ગમે તેવી ભણભાદર વ્યક્તિઓ, ગમે તેવી મજબૂત વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ, કંઈક ખૂણો એવો એમનો હોય છે કે જે સોફ્ટ હોય છે, જે ભીનો હોય છે, જે પોચો હોય છે. બહાર ગમે તેટલી કરડાકી તમને દેખાય પણ અંદર ક્યાંક આ લીલુંછમ ઘાસ ઉગતું હોય છે. અને એ ભાગ્યશાળી છે કે જેમને એકબીજાને આ મળી જાય છે. સૌથી મહત્વની વાત આ છે, મેં છેલ્લે જે તુર્કિશ ફિલ્મ લખી આ વખતની જે વેલેન્ટાઇન્સ ડેના આર્ટિકલમાં, એવ્સ મેવસીમી, અસ્ક મેવસીમી, ઇશ્ક કે મોસમ એવું થાય આપણે ગુજરાતી હિન્દી કરીએ તો એમાં આ જ વાત હતી કે પ્રેમ એક મોસમ હોય છે. આજે તમારામાં ચોમાસું આવ્યું પણ બીજામાં ન આવ્યું સામે, તમારામાં વસંત ખીલી પણ સામે ન ખીલી, એનામાં જ્યારે વસંત ખીલે ત્યારે તમારામાં નથી ખીલી હોતી. આમને આમ કેટલીય સ્ટોરીઓ અધૂરી રહી જતી હોય છે, અમારી અધૂરી કહાની. અને અધૂરી હોય યાદ બહુ આવે, એ બહુ પીડા કરે, ફાંસ લાગી હોય બહુ તમને ચટકા ભરે. આ અધૂરી કહાનીઓ વચ્ચે મધુરી તો વાત એ છે કે કેટલાક લોકો એવા છે કે જેની મોસમ એક સાથે વરસે છે, જ્યાં એક જગ્યાએ ઉનાળો ને એક જગ્યાએ ચોમાસું એવું નથી, એક સૂરજ ડૂબે છે ને એક ઉગે છે એવું નથી. એ અંધારામાં પણ એકબીજાની હૂંફના અજવાળે ચાલે છે. એ એકબીજાની ટેકે ટેકે જીવન વિતાવવાનું શરૂ કરે છે. એ એક ગોતે છે. હું ઘણી વાર હું એમ કહું કે પ્રેમમાં બીજું કોઈ જેસ્ચર ન હોય તો મારા મમ્મી પપ્પા મેં જોયું એ જેસ્ચર કહું કે બેમાંથી એક પાત્ર ઘરમાં બહારથી આવે અને બીજું કાંઈ ન પૂછે, પપ્પા આવે તેમ પૂછે કે મમ્મી ક્યાં, મમ્મી આવે તેમ પૂછે કે પપ્પા ક્યાં. આ ક્યાં આટલું પૂછવું ને એ જ પ્રેમ છે. એ ન હોય, ન દેખાય અને તમે એમ પૂછો કે ક્યાં. તમારે કોઈ વાત નથી કરવાની, કોઈ ભાષણ નથી દેવાના, કોઈ કવિતા પાઠ નથી કરવાનો, ખાલી એટલું રાખવાનું છે. એક સરસ મજાનું ફ્રેન્ચ કપલ 84 વર્ષની ઉંમરે આપઘાત કરીને ગુજરી ગયું એ પહેલા બંને સાથે, જેવું એક અમદાવાદમાં ઘટના બનેલી એક પ્રોફેસરની, એવી જ એક ઘટનામાં એના પતિએ સરસ લખેલું કે હું રાતના તારીખ, બંને બીમાર હતા, ટર્મિનલ ઇલનેસમાં હતા, એટલે નક્કી કર્યું કે આપણે પીડાઈને તરફડીને હોસ્પિટલમાં સોયા ખાઈને મરવું નથી, એકબીજાની સાથે જ આપણે ઇન્જેક્શન લઈને મરી જવું છે. ઓફિશિયલી પરમિશન લીધી, સત્તાવાર રીતે ગુજરી ગયા. પણ એમણે લખેલું કે હું રાતના તારા નાકના ટેરવા પાસે હાથેળી મૂકીને ચેક કરું છું શ્વાસ ચાલે છે ને, તું સૂતી હો ત્યારે, અને આટલું ચેક કર્યા પછી મને નીંદર આવી જાય છે, ત્યાં લગી નીંદર નથી આવતી. આ પ્રેમ છે. આ પ્રેમની મોસમ છે. તો આ તમારા બધાના અહીં કેટલાય એવા બેઠા છે કે જેના જીવનમાં ખીલેલી છે. ફરીવાર યાદ દેવડાવી દઉં, તમે લોકો બાઇટ આપ્યા વગર જાતા નહીં. અમારી પાસે અમે આ પ્રોગ્રામ જ્યારે GSTV ઉપર મૂકશું ત્યારે ખાલી અમારી જ વાતો નહીં બતાવીએ, એમાં તમારી આ બાઇટ પણ મૂકશું, એને પણ એડ કરશું. અહીં રોનક હાજર છે. મારું પ્રેમરંગ પુસ્તક એણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે અહીં રાખવાનું નક્કી કર્યું છે. નવભારત સાહિત્ય મંદિરમાંથી આવે છે. તો જેને એનો કંઈ ઉપયોગ કરવો હોય, લાભ લેવો હોય, મારા સિવાયના બીજા પુસ્તકો માટે ઇન્ક્વાયરી કરવી હોય, બાજુમાં જેનો સ્ટોર છે કોલઅપ, સરસ મજાનો સ્ટોર છે, તો રોનક અહીં હાજર છે. તો તમે એનો પણ લાભ લઈ શકો, એની વ્યવસ્થા પણ અહીં હશે, તમને એનાઉન્સમેન્ટમાં કહી દેશે. અમે ને સપના 5-10 મિનિટ તમારી વચ્ચે રોકાઈએ અને અમારે વિદાય લેવી પડશે, કારણ કે આ શ્રેયસભાઈ ને સ્મૃતિબેન જેની મેં વાત કરી ત્યાં જ મારે જવાનું છે. 9 વાગે મારે એમની પાસે જવાનું છે. એ તો અહીં આવી શકે એમ નથી, એ તો મારી ફરજમાં છે. Can I say something, please? Sure. Conclusion? Okay.
હવે કન્ક્લુઝન તમારાથી જ. સો મારું મૂવી પર્વત આવી રહ્યું છે નેક્સ્ટ ફ્રાઈડે અને ઇટ ઇઝ અબાઉટ અ ફાધર ડોટર સ્ટોરી, પણ એની સાથે સાથે ઇટ ઇઝ શોઈંગ વિમેન ઇન વેરી સ્ટ્રોંગ કેરેક્ટર્સ. અમારા મૂવીના દરેકે દરેક જે ફિમેલ કેરેક્ટર્સ છે એ દરેક સ્ટ્રોંગ છે અને આઈ વુડ લવ ઇફ યુ વોચ. તો જયભાઈ તમારી એક હેલ્પ જોઈએ છે મને. આ જે ઓડિયન્સ બેઠું છે એમાંથી નો આઈ વોન્ટ યોર હેલ્પ, દેટ્સ વાય. સો અહીંયા જે ઓડિયન્સ છે એમાંથી અમુક મારે વિનર્સ બનાવવા છે, 10 વિનર્સ, કે જેને હું મારા મૂવીની ટિકિટ્સ આપી શકું. તો એ આપણે કયા ક્રાઇટેરિયાથી નક્કી કરીએ? લવને જ ક્રાઇટેરિયાથી નક્કી કરીએ. આજે તો વેલેન્ટાઇન્સ ડે છે એટલે આજે તો વાત એની કરવાની. અને આ દુનિયામાં નફરતની વાતો તો લોકો એમને બી કરી જ જાય છે, તો આપણે પ્રેમની વાત તો ધરાર કરાવવી છે બધા પાસે, યાદ કરી કરીને લેસન કરાવવા છે. તો આપણે એવું કરીએ કે જે પ્રેમ વિશે કોઈ સરસ વાક્યો બોલે, કોઈક આપણે બે નહીં પણ કોઈ આમાંથી કોઈ એક જ્યુરી જેવું કરે, કોઈ કમિટી બને અને એ નક્કી કરે કે ભાઈ આ વાક્ય અમને ગમ્યું, લખીને બધા આપે, પોતાનું નામ આપે, નંબર આપે, લખાણ આપે, પ્રેમ વિશેનું એક વાક્ય તમારું પોતાનું, કોઈકનું સાંભળી લીધેલું, કંઈકની વાંચી લીધેલું નહીં. હા, એવું લખવું જ હોય તમારે તો નીચે નામ લખજો, ક્રેડિટ આપજો. મોરારી બાપુ પાસેથી એટલું શીખજો કે ભાઈ આપણે શેર પણ બોલીએ, જોક પણ બોલીએ, તો જેનો વિચાર હોય એની પ્રજ્ઞાચોરી ન કરીએ, બરાબર? તો તમે એક ચિઠ્ઠી બધાને હું રિક્વેસ્ટ કરું હોય અમારા વોલન્ટિયર્સને ચિઠ્ઠીઓ તૈયાર કરે અને બધાને આપે અને એ ચિઠ્ઠીઓ કલેક્ટ થાય અને એના આધારે એના નંબર ઉપર આપણે ટિકિટો મોકલાવી દઈએ. ઓકે, સો 10 વિનર્સ હશે તો તમે દિલથી લખજો. રેડી બધા? બરાબર, તો તમને ટિકિટ મળી જશે. તમારા તમે નંબર લખો, એ નંબર ઉપર જ આપણે ટિકિટ મોકલવાની વ્યવસ્થા કરી દઈશું. તો નામ અને નંબર સ્પષ્ટ લખજો, એ ભૂલતા નહીં લખવાનું. ઉતાવળમાં ખાલી વાક્ય ન લખજો. કયું મૂવી છે? હા, થેન્ક ગોડ. મને તો પહેલી વાર પર્વત વાયું, હવે તો ફાધર ડોટરનું ટ્રેલર ઉપરથી ખબર પડી. બાકી હું તો એમ માનતો હતો કે સુરત બરજાતિયાના ઊંચાઈની જેમ સપના ફિટનેસ કોચ છે એટલે કોઈ પર્વત સર કરવા જતી હશે. આમાં હિમાલય કેમ સર કરવો એની ઉપરનું પિક્ચર હશે. એકચ્યુઅલી બહુ જ ઇમોશનલ મૂવી છે એટલે હસાવશે, તમે થોડું રૂમાલ લઈને જશો તો થોડું રડાવશે પણ ખરું એન્ડ મજા આવશે. એ હું અત્યારે કહું કે તમને મજા આવશે એ ખોટું છે. તમે જુઓ, તમે કહો કે મજા આવી, દેન ઇટ ઇઝ વર્થ ઇટ. સરસ. તો લવ યુ. હંમેશા આપણે પ્રેમની વાતો છે એ તો કોઈ દિવસ પૂરી થાય જ નહીં. જિંદગી પૂરી થઈ જાય, પ્રેમ પૂરો નથી થતો હોતો. પ્રેમીઓ ખતમ થઈ જતા હોય છે, પ્રેમની દાસ્તાનો ખતમ નથી થતી હોતી. એટલે આપણે પાછા મળશું. હવે મેં તો એવો નિયમ રાખ્યો છે કે ભાઈ દર 2-3 મહિના એક પ્રોગ્રામ તો આવો કરી જ દેવો. એટલે કંઈક કર્યા જ રાખશું, બધાને બોલાવ્યા કરશું નવા કોઈ સંદર્ભે. આપણે કંઈ એવું જરૂરી નથી. હમણાં ભાઈને હું કહેતો હતો એમ કે વેલેન્ટાઇન્સ ડે પ્રેમની વાત કરવી, આપણે તો એ સિવાય પણ ઉજવી નાખશું પાછો પ્રેમને. તો તમે બધા ત્યારે હાજર રહેજો. અહીં મજા આવી હોય તો બધાને શેર કરજો, તમારા મિત્રોને કહેજો કલા સ્મૃતિના આંગણે કાર્યક્રમોમાં જવા જેવું છે. અમારા વોલન્ટિયર્સ મિત્રોનો ખૂબ ટૂંકા સમયમાં કાર્યક્રમ કરવા માટે આભાર માની લઉં અને થેન્ક યુ, લવ યુ. સેલ્ફી બધાને એ જ પ્રશ્ન હોય છે, મને ખબર છે. ભીડ કર્યા વગર પ્રેમ દેખાડીને ધક્કા મૂક્યા, કુંભ સ્નાનની ડૂબકી નથી. અમારા યાર ફોટા પડાવીને તમારો મોક્ષ થવાનો નથી અને તમારા પાપ ધોવાઈ જવાના નથી, બરાબર? અમારે જ હજી કોણ હે જીને તોબા કી ફીલ ગઈ ફુરસત, અમે તો ગુનાહ ભી કરને કો જિંદગી કમે. હું તો એવો માણસ છું. એટલે તમે 5-7 મિનિટમાં એ આટોપી લેજો એટલે હું ત્યાં સમયસર જઈ શકું સાહેબ પાસે. થેન્ક યુ. તમારા બધાની 2 મિનિટ ઈચ્છીશ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ ઈચ્છીશ જયભાઈને. હા, તમારા બધા પાસેથી એક ચીઠ લઈશ, જે રીતની જયભાઈએ કીધી છે એ રીતની. રજીસ્ટ્રેશનનો ચોપડો છે, એના પાના પર તમારી લાઈન લખી અને નીચે તમારું નામ અને મોબાઈલ નંબર લખી દેજો એટલે અમારી પાસે આવી જશે. કોઈ ચીટની જરૂર નથી રજીસ્ટ્રેશનના ચોપડામાં. અને આપણા સૌ વતી સપનાનું સન્માન કરશે, સપનાને ગુલાબનું ફૂલ આપશે આપના સૌ વતી. જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓ. ત્રિવેદી સાહેબ આવ્યા છે, પીવી ત્રિવેદી સાહેબ, એક્સ કલેક્ટર અમારા રાજકોટના રહી ચૂક્યા છે, આઈએએસ ઓફિસર સાહેબ છે અને સરસ ક્લબ ચલાવે છે. ત્રિવેદી સાહેબને આગળ આવવા વિનંતી કરું. પાર્થ દવે છે અમારો પરમ મિત્ર અને સારો લેખક અને સંવેદનશીલ જીવડો. અરે વાહ, આવો આવો. પાર્થ કેમ ગયો? પાર્થ આર્યો.
યસ, રોનક શાહ, નવભારત સાહિત્ય મંદિર, અમારા પુસ્તકોનો પ્રકાશક મધુભાઈ. યસ મધુભાઈ, આવો એમાં તો મધુભાઈને તો પૂછવાનું જ ન હોય, આવી જ જવાનું હોય. મધુભાઈની કવિતાઓ તમે મોકલીને પ્રયત્નો કર્યા છે કોક રાજી થાય અને કોક ઇમ્પ્રેસ થાય. આજે જ એમની બહુ સરસ કવિતા મને મળી, તમે એક પંક્તિ તો સંભળાવી દો. અરે એક પંક્તિમાં પછી લોચો પડશે. કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીટી મરાય નહીં? કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીટી મરાય નહીં? હૈયે જો પ્રેમ હો તો પ્રેમથી મરાય, કઈ કાંકરીઓ શોધવા જવાય નહીં. વાહ વાહ.